ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. હોપ યુ ઓલ આર ફાઇન. આમ તો મેં તને કીધું હતું કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ન્યુરોસ્પોરા જે છે એ સ્ટાર્ટ કરશું, પણ મને એવું લાગે છે કે ન્યુરોસ્પોરા સ્ટાર્ટ કરતાં પહેલાં લિંગ નિશ્ચયન એટલે કે સેક્સ ડિટર્મિનેશનનો ટોપિક જે છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે અને એ આપણે પહેલાં ભણી લઈએ. રાઈટ, ન્યુરોસ્પોરા એઝ સચ તમારા ટેક્સ્ટબુક એક્ઝામ્સ જે છે એની અંદર જે તે ટાઈમે પૂછાતો હતો. રાઈટ, અને એટલો ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છેલ્લા 3-4 વર્ષના આપણે પેપર્સ જોઈએ તો એ પ્રમાણે ન્યુરોસ્પોરા એટલો ઇમ્પોર્ટન્ટ ટોપિક નથી. એમ છતાં પણ હું ચલાવી દઈશ. રાઈટ, સો ડોન્ટ વરી અબાઉટ દેટ. પણ ડેફિનેટલી સેક્સ ડિટર્મિનેશન એટલે કે લિંગ નિશ્ચયનનું જે છે એ ખૂબ જ અગત્યનો ટોપિક છે અને એ જે છે એ આપણે આજે કમ્પ્લીટ કરશું. રાઈટ, તો વોટ ઇઝ સેક્સ ડિટર્મિનેશન? ડેફિનેટલી કોઈ પણ જીવ જન્મે અને થોડો મોટો થાય પછી તો જે છે એ લિંગ નિશ્ચયન જે છે એ ડેફિનેટલી જે છે એ કરી છે, અથવા તો જન્મતા વેદ પણ જે છે એ સેક્સ ડિટર્મિનેશન જે છે એ બહુ ઇઝી છે. રાઈટ, બટ એટ અર્લી સ્ટેજ ઓફ ધી લાઈફ, રાઈટ, કે જ્યારે પણ એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટ ચાલુ હોય, રાઈટ, અથવા તો જે છે કદાચ ઘણા ઓર્ગેનિઝમ એવા હોય છે કે જેમાં જન્મ્યા પછી પણ જે છે ડાયરેક્ટલી જે છે એ બહુ આઈડિયા તમને આવતો નથી. રાઈટ, તો એ કેસમાં એસ્ટાબ્લિશમેન્ટ ઓફ સેક્સ આપણે જ્યારે કરીએ, રાઈટ, તો that is called as a sex determination. Right, so what is sex determination? It is establishment of sex through the differential development in an individual at an early stage of life. Right, તો અહીંયા જે છે એ તમને કદાચ એવું લાગે કે ભાઈ લિંગ નિશ્ચયનમાં શું એવું બધું કંઈ બહુ અઘરું હોય. રાઈટ, કે એ તો બહુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ, એના માટે ક્યાં આપણે કોઈ એવી જાજી થિયરી ભણવાની જરૂર ખરી કંઈ. રાઈટ, પણ ડેફિનેટલી આપણને ખબર પડી છે એ પછી તમને કદાચ સહેલું લાગે કે ભાઈ એક્સ જે છે એ ફિમેલ હોય ને XY જે છે એ મેલ હોય. રાઈટ, પણ એ પહેલાં ડેફિનેટલી જીનેટિસિસ્ટ માટે એક જાતનું પઝલ હતું, એક જાતનું કોયડો હતો. રાઈટ, અને કદાચ ઇવન આજનો લેક્ચર ભણ્યા પછી પણ તમને ઘણું બધું નવું જાણવા મળશે અને તમને એવું થશે કે ઓહો આવું પણ શક્ય હોય ખરા. રાઈટ, એવું પણ તમને ઘણી બધી વસ્તુ જે છે આજના લેક્ચરમાં જે છે એ જોવા મળશે. રાઈટ, સો ડેફિનેટલી મિકેનિઝમ ઓફ સેક્સ ડિટર્મિનેશન વોઝ નોટ એન ઇઝી ટાસ્ક. ઇટ વોઝ અ પઝલ, રાઈટ, વિચ વોઝ રિમેઇનિંગ અનસોલ્વડ, રાઈટ, ફોર મેની યર્સ. રાઈટ, તો હિસ્ટ્રીમાં બેઝિકલી ઇનિશિયલી જે છે એ ઇન્સેક્ટ ઉપર ઘણા બધા જે છે એ એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યા અને એના ઉપરથી ઇનિશિયલ ક્લૂઝ જે છે એ આપણને મળ્યા કે કઈ રીતે ખરેખર કયા જીનોટાઈપ જે છે એ મેલ જે છે એ ડેવલપ થાય, કયા જીનોટાઈપ જે છે એ ફિમેલમાં ડેવલપ થશે. રાઈટ, તો સાયટોલોજીકલ ઓબ્ઝર્વેશન વેર મેડ ઇન ધી નંબર ઓફ ઇન્સેક્ટ. રાઈટ, કે જે જીનેટિક બેઝિસ ઓફ સેક્સ ડિટર્મિનેશન જે છે અથવા તો જે છે તમારું ક્રોમોઝોમલ બેઝિસ ઓફ સેક્સ ડિટર્મિનેશન જે છે એના કન્સેપ્ટને ડેવલપ કરવામાં એને હેલ્પ કરી. રાઈટ, સો ધીસ વોઝ ફર્સ્ટ you can say that observed by Hanking. Right, Hanking in 1981 he observed a structure which he named as a X body. X body એટલા માટે કારણ કે એને શેપ X દેખાણો હતો. રાઈટ, પણ એને ખરેખર X ક્રોમોઝોમ કહેવાય એવી એને કાંઈ ખબર નહોતી. રાઈટ, જે આપણને હવે ખબર છે કે X ક્રોમોઝોમ જે છે એ ડેફિનેટલી જે છે એ મેલનેસ અને ફિમેલનેસ જે છે, રાઈટ, એની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર જે કહી શકાય. રાઈટ, તો એક્સ બોડી હેંકિંગે સૌથી પહેલાં જે છે એ જોયું હતું. રાઈટ, પણ એનું સિગ્નિફિકન્સ કઈ જે છે એ સમજાઈ શક્યા નહોતો. રાઈટ, તો મેક લંગ જે નામનો સાયન્ટિસ્ટ હતો, હી આઈડેન્ટિફાઈડ ઇટ એઝ એન એક્સ ક્રોમોઝોમ એન્ડ હી એક્સપ્લેન્ડ યુ કે સે દેટ ધી ઇમ્પોર્ટન્સ ઓફ ધી એક્સ ક્રોમોઝોમ. રાઈટ, તો મેં તમને કીધું એમ કે ઇનિશિયલ એક્સપેરિમેન્ટ જે છે એ ઇન્સેક્ટ ઉપર કરવામાં આવ્યા હતા અને એની ઉપરથી ક્લૂ જે છે, ઇનિશિયલ ક્લૂ જે છે જીનેટિક બેઝિસ ઓફ સેક્સ ડિટર્મિનેશન માટેનું જે છે એ મેળવવામાં આવ્યું હતું. રાઈટ, તો ડેફિનેટલી યુ આર અવેર ઓફ ટાઈપ્સ ઓફ ક્રોમોઝોમ. 2 ટાઈપના ક્રોમોઝોમ છે. રાઈટ, એક જેને આપણે સેક્સ ક્રોમોઝોમ્સ તરીકે ઓળખીએ છીએ. રાઈટ, એટલે કે લિંગી રંગસૂત્ર. રાઈટ, એને આપણે હેટ્રોઝોમ્સ પણ કહી શકશું કારણ કે તમને ખ્યાલ છે કે જો કદાચ હ્યુમનની વાત કરીએ આપણે તો એની અંદર XX જે છે એ તમારું ફિમેલની અંદર જોવા મળે છે. રાઈટ, અને XY જે છે તમારું મોટાભાગના કેસમાં જે છે તમારું એ મેલને જે છે એ તમારું. રાઈટ, તો બે જે છે તમારા અલગ હોય છે. અલગ હોય છે માટે એને આપણે શું કહીશું, હેટરોઝોમ્સ તરીકે આઈડેન્ટિફાઈ કરશું અથવા તો એલોઝોમ્સ પણ કહેવામાં આવે છે. એની એક્ઝેક્ટલી ઓપોઝિટ જે છે તમારા એ છે ઓટોઝોમ્સ. રાઈટ, ઓટોઝોમ્સ એટલે કે નોન સેક્સ ક્રોમોઝોમ. રાઈટ, અથવા તો જેને આપણે કહીશું સોમેટિક ક્રોમોઝોમ. સોમેટિક એટલે કે સોમા રિફર્સ ટુ બોડી. રાઈટ, તો દેહ માટે એટલે કે દૈહિક જે પણ લક્ષણો હોય એના માટે જવાબદાર હોય, સોમેટિક કેરેક્ટર્સ માટે જે જવાબદાર હોય એને આપણે શું કહીશું, સોમેટિક ક્રોમોઝોમ. તો ઓટોઝોમ રિફર્સ ટુ ઓર ઓટોઝોમ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ એ સોમેટિક ક્રોમોઝોમ અને એલોઝોમ જે છે તમારા એ છે સેક્સ ક્રોમોઝોમ. રાઈટ, આ રીતે જે છે તમારા. રાઈટ, તો તમને ખ્યાલ જ છે કે ઓટોઝોમ જે છે એ સોમેટિક કેરેક્ટર રેગ્યુલેટ કરે છે અને સેક્સ ક્રોમોઝોમ જે છે તમારા એ ડિટરમાઇન કરે છે જેન્ડર. રાઈટ, એટલે કે મેલ કે ફિમેલ થશે. રાઈટ, એ જે છે દેટ વિલ બી ડિસાઇડેડ ઓન ધી બેઝિસ ઓફ સેક્સ ક્રોમોઝોમ. ફાઇન, સો સ્ટ્રક્ચર ઓફ ક્રોમોઝોમ, યસ, ડેફિનેટલી હિયર યુ નીડ ટુ રિમેમ્બર ધી થિયરીઝ ઓફ સેલ.
જો તમને યાદ હોય તો સેલની અંદર આપણે ક્રોમોઝોમનું એકદમ ડિટેલ સ્ટ્રક્ચર જે છે જે તે ટાઈમે જે છે એ કવર કર્યું હતું, રાઈટ. અને કદાચ જો યાદ ન આવતું હોય તો તમે તો એ પીપીટીસ ફરી પાછી રિફર કરી લેજો, રાઈટ. ઓવરઓલ ક્રોમોઝોમનું જે સ્ટ્રક્ચર આપણે જે તે ટાઈમે ડ્રો કર્યું હતું, રાઈટ, એની અંદર આપણે જોયું હતું કે વચ્ચેનું જે સ્ટ્રક્ચર હોય તમારું એ જે છે એ તમારું સેન્ટ્રોમિયર હોય, રાઈટ. આ સિવાય જે છે એ આર્મ્સ આવેલા હોય, લોંગ આર્મ્સ હોય અને 2 લોંગ આર્મ હોય અને 2 શોર્ટ આર્મ હોય, રાઈટ. અને જે છેલ્લો પાર્ટ હોય, રાઈટ, અહીંયા જે છે ફોર એક્ઝામ્પલ ધીસ ઇફ આઈ થોડુંક ડાર્ક કરીને બતાવું છું, ખરેખર એટલું ડાર્ક હોતું નથી, બટ ધેન ધીસ પાર્ટ આર રિફર્ડ એઝ અ ટેલોમિયર્સ, રાઈટ. ટેલોમિયર જે છે એ 2 ક્રોમોઝોમનું સ્ટિકીનેસ જે છે તમારી એ પ્રિવેન્ટ કરે છે, એટલે કે એકબીજા ક્રોમોઝોમ જે છે એની સાથે છે એ જોડાવા દેતા નથી, રાઈટ. આ સિવાય તમને ખ્યાલ હોય તો સેકન્ડરી કન્સ્ટ્રિક્શન કદાચ હોઈ શકે ઘણાની અંદર, જેને આપણે સેટેલાઇટ ક્રોમોઝોમ, સેટ ક્રોમોઝોમ તરીકે ઓળખાતા. સેન્ટ્રોમિયરની પોઝિશનના આધારે આપણે 4 ટાઈપની અંદર ડિવાઈડ કર્યા હતા, રાઈટ. અને એ જે છે તમારા બધા જ મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક, ટેલોસેન્ટ્રિક, આ બધા જ જે છે તમારે યાદ રાખવાના છે. આ સિવાયનું અંદરનું સ્ટ્રક્ચર પણ યાદ રાખવાનું છે. જો તમને ખ્યાલ હોય તો ક્રોમોઝોમની અંદરના સ્ટ્રક્ચરમાં આપણે જોયું હતું કે ક્રોમોનેમ્મા કરીને જે છે 2 થ્રેડ જેવા મટીરિયલ હોય, રાઈટ, કે જે પેરાનેમિક અને પ્લેક્ટોનેમિક જે છે એ કોઇલિંગ બતાવી શકે. આ સિવાય ક્રોમોમિયર્સ કરીને જે છે મણકા જેવી રચના હોઈ શકે, રાઈટ. આ સિવાય તો કે ભાઈ મેટ્રિક્સ હોઈ શકે, રાઈટ. આવું બધી ડિટેલ્સ જે છે ક્રોમોઝોમની ડિટેલ્સ સ્ટ્રક્ચર જે છે આપણે જોયું હતું. આ સિવાય સ્પેશિયલ ક્રોમોઝોમ્સ પણ આપણે જોયા હતા. સ્પેશિયલ ક્રોમોઝોમ્સમાં આપણે જોયા હતા લેમ્પ બ્રશ ક્રોમોઝોમ્સ, રાઈટ. આ સિવાય સલાઇવરી ગ્લેન્ડ ક્રોમોઝોમ્સ, આઇસો ક્રોમોઝોમ્સ, આવા કેટલી બધી વસ્તુ જે છે એ આપણે જે તે વખતે સેલ ચેપ્ટરની અંદર ડિટેલ્સ જોઈ હતી. એ બધી જ ડિટેલ્સ હું એક્ઝામમાં પૂછી શકીશ, માટે એ ચેપ્ટર તમારે સાથે વાંચવું જરૂરી છે અને એ ચેપ્ટરની ડિટેલ્સ પણ તમારે યાદ રાખવી જરૂરી છે, રાઈટ. કારણ કે એ ઇન્ટર રિલેટેડ છે. જ્યારે ક્વેશ્ચન પૂછવો હોય ત્યારે એ ડિટેલ્સ સાથે જે છે તમને ક્વેશ્ચનમાં પૂછાઈ શકાય, તો ત્યારે તમે એવું ના કહી શકો સર આ ચેપ્ટરમાં નથી, રાઈટ. અને એ સાથે તમારે સેલ ચેપ્ટરનું ક્રોમોઝોમલ મટીરિયલ જે છે તમારું એ સાથે રિવાઇઝ પણ થઈ જશે, રાઈટ. સો યુ જસ્ટ ગો થ્રુ ધી ડિટેલ્સ ઓફ સ્ટ્રક્ચર ઓફ ક્રોમોઝોમ. આ સિવાયનું થોડીક ડિટેલ્સ જે છે તમારી યુક્રોમેટિન અને હેટ્રોક્રોમેટિનની એ જે તે ટાઈમે આ જ ટોપિકમાં આજના જ લેક્ચરમાં જે છે એ આવશે ત્યારે હું તમને સમજાવીશ, ત્યારે હું તમને કહીશ, રાઈટ. પણ ડેફિનેટલી અત્યારે આપણે જે છે એ ફોકસ કરીએ છીએ વેરિયસ થિયરીઝ, રાઈટ. ક્રોમોઝોમલ થિયરી ઓફ સેક્સ ડિટર્મિનેશન, લિંગ નિશ્ચયનનો રંગસૂત્રવાદ, રાઈટ. તો ક્રોમોઝોમલ થિયરી જે છે એને આપણે સમજવા માટે અલગ અલગ જે છે 5 તબક્કાની અંદર આપણે વિભાજિત કરશું. અલગ અલગ પ્રકારની થિયરીઝ જે છે એ કહેવામાં આવી હતી અને બધી જ થિયરી જે છે ક્યાંક ને ક્યાંક સાચી છે, રાઈટ. પણ એનો બેઝિસ જે છે એ અલગ અલગ છે, રાઈટ. દરેક થિયરીનો પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ જે છે એ સાચો છે, રાઈટ. તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ફર્સ્ટ થિયરી જે છે દેટ ઇઝ થિયરી ઓફ હેટરોગેમેસિસ, રાઈટ. એટલે કે વિષમ જન્યુજ આધારિત થિયરી, રાઈટ. તો ઇટ વોઝ પ્રપોઝડ બાય કાર્લ સ્કોરેન્સ, રાઈટ, 1906. કાર્લ સ્કોરેન્સે શું કીધું કે જે પણ કંઈ એનિમલ હોય, રાઈટ, તો એ જે છે 2 પ્રકારના જે છે એ ગેમેટ જે છે એ પ્રોડ્યુસ કરશે, રાઈટ. અને જે પણ કંઈ ગેમેટ હશે, રાઈટ, એટલે કે જન્યુજ કોષ જે હશે એ જે છે એ જે છે નક્કી કરશે કે ફર્ટિલાઇઝેશન વખતે જે છે કયું પ્રકારની જે છે જાતિ એટલે કે લિંગ જે છે એ ઉદ્ભવશે, નર હશે કે માદા હશે, એ જે છે એ બેઝિકલી ગેમેટ એટલે કે જન્યુજ જે પણ હશે, રાઈટ, એના ઉપર. તો જન્યુ જનન દરમિયાન જે પણ કંઈ ક્રિયા થાય છે, રાઈટ, એના ઉપરથી જે છે એને શું કીધું કે હેટરોગેમેસિસ જે છે એ જે છે એને થિયરી જે છે આપી, રાઈટ. તો ડેફિનેટલી 2 ટાઈપ્સ યુ કેન ડેફિનેટલી ડિસાઇડ, XY ટાઈપ અને બીજું જે છે એમાં XO ટાઈપ, રાઈટ. ઓનો મતલબ એવો છે કે અહીંયા વાય ક્રોમોઝોમ નથી, રાઈટ. એટલે કે આ જે છે એ એક જ રંગસૂત્ર છે એવું કહે છે, રાઈટ. ઓ એટલે કંઈ એવો અલગ ટાઈપનો કંઈ ઓ શેપનો રંગસૂત્ર છે એવું આપણે ક્યાંય કહેતા નથી, રાઈટ. તો ડેફિનેટલી XY અને XO, રાઈટ. સચ ટાઈપ ઓફ એન યુ કે દેટ થિયરી યુ કેન કન્સિડર, રાઈટ. તો ફરી પાછું આની અંદર બંનેની અંદર જે છે તમે 2 અલગ અલગ તમે જે છે ક્લાસ ક્રિએટ કરી શકો છો. મેલ હેટ્રોગેમેટી, રાઈટ, જેમાં XY ફિમેલ અને XX ફિમેલ અને XY મેલ, રાઈટ, જે આપણે નોર્મલી જોઈએ છે, રાઈટ. ફોર એક્ઝામ્પલ સામાન્ય આપણે મનુષ્યની વાત કરીએ તો એમાં મેલ હેટ્રોગેમેટી જોવા મળે છે. હેટ્રોગેમેટી મતલબ કે જે મેલ સ્ટ્રક્ચર જે છે, રાઈટ, મેલ જેન્ડર જે છે એની પાસે જે પણ કંઈ સેક્સ ક્રોમોઝોમની જોડ છે એમાં હેટ્રોગેમેસિસ થશે, રાઈટ. એમાં જે છે એ 2 અલગ અલગ પ્રકારના રંગસૂત્ર જોવા મળે છે, જ્યારે ફિમેલમાં જે છે એ સેમ ટાઈપના જોવા મળે છે. એની એક્ઝેક્ટ ઓપોઝિટ શું છે? ફિમેલ હેટ્રોગેમેટી. ફિમેલ હેટ્રોગેમેટીમાં શું જોવા મળે છે કે એમાં ફિમેલની અંદર XY સ્ટ્રક્ચર જે છે જોવા મળે છે, રાઈટ. તો આપણે જોશું હમણાં, રાઈટ, ઘણા બધા બર્ડ્સ છે, રેપ્ટાઇલ્સ છે, રાઈટ, એની અંદર XY ફિમેલ સ્ટ્રક્ચર હોય છે, રાઈટ, જ્યારે XX જે છે એ મેલ ટાઈપનું હોય છે, રાઈટ. તો એક્ઝેક્ટલી આપણી અંદર જે જોવા મળે છે એની કરતાં ઊંધું, રાઈટ. તો એને આપણે શું કહીશું? ફિમેલ હેટ્રોગેમેટી, રાઈટ. તો આ રીતે વિષમ જન્યુજ થિયરી જે છે તમારી
એ જે છે એ કાર્લ્સ કોરેન્સે જે છે એ આપી હતી, રાઈટ, જે XXXY માટે. હવે બીજી વસ્તુ XXXO. હવે XO જ્યારે તમે કહો છો ત્યારે એનો મતલબ એ થયો કે વાય ક્રોમોઝોમ છે નહીં, અને વાય ક્રોમોઝોમ નથી એમ છતાં પણ નર અને માદા બંને પ્રકારના જે છે જીવ ઉદ્ભવી શકે એવું આપણે કહેવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ક્યાંક ને ક્યાંક એનો મતલબ એવો થયો કે વાય રંગસૂત્ર જે છે, રાઈટ, વાય ક્રોમોઝોમ છે, ઇટ ઇઝ નોટ રિસ્પોન્સિબલ ફોર મેલનેસ. દેટ ઇઝ વોટ વી આર ટ્રાઇંગ ટુ કન્ક્લુડ, કે જે આપણે આગળની થિયરીમાં પણ જે છે જ્યારે પણ આવશે ત્યારે આપણે સમજવાનો પ્રયત્ન કરશું દેટ વાય ક્રોમોઝોમ જે છે એ ખરેખર જે છે એ નરપણા માટે જવાબદાર નથી. હા, એટલું ખરું કે જો નર હોય અને વાય રંગસૂત્ર હોય તો એ સંજોગોમાં ફર્ટિલિટી એટલે કે શુક્રકોષનું ઉત્પાદન શક્ય બને છે, રાઈટ. તો બિલકુલ ઇમ્પોર્ટન્સ નથી એવું નથી કહેતો, રાઈટ. જો બે વસ્તુ અલગ છે, મેલ હોવું અને ફર્ટાઇલ મેલ હોવું, આ બે વસ્તુ અલગ થઈ ગઈ, રાઈટ. મેલ જે છે એ કદાચ વાય ક્રોમોઝોમની એબ્સન્સમાં પણ થઈ શકશે, પણ ફર્ટાઇલ મેલ માટે તો પાછો વાય ક્રોમોઝોમ હોવો જરૂરી જ છે, બરાબર. જોશું આગળ એટલે તમને ખ્યાલ આવશે, ચિંતા ના કરતા, કદાચ ના સમજાણું હોય તો. પણ આપણે આના એક્ઝામ્પલ જે છે એ જોઈ લઈએ. XXXO, તો એની અંદર ફરી પાછા મેલ હેટ્રોગેમેટી અને ફિમેલ હેટ્રોગેમેટી બંને પાછા આવશે, રાઈટ. તો એ કેસની અંદર ડેફિનેટલી XX ફિમેલ, XO મેલ ટાઈપ, અને બિલકુલ ઓપોઝિટ દેટ ઇઝ XX મેલ અને XO ફિમેલ ટાઈપ, રાઈટ. તો ટોટલ 4 ટાઈપના જે છે એ જીનોટાઈપ્સ જે છે તમારા એ પોસિબલ હોય, રાઈટ. એવું જે છે તમારા 4 ટાઈપની થિયરીઝ જે છે આપણે, રાઈટ. એક XXXY ટાઈપનું, એની અંદર ફરી પાછા બે, રાઈટ, મેલ અને ફિમેલ હેટ્રોગેમેટી. બીજું XXXO ટાઈપનું, એની અંદર પણ બંને પ્રકારની જે છે તમારી બે થિયરી, મેલ અને ફિમેલ હેટ્રોગેમેટી થિયરી, રાઈટ. તો અહીંયા જે છે એ કાર્લ કોરેન્સે આ પ્રકારની થિયરી જે છે એ પ્રપોઝ કરી હતી, રાઈટ. તો 1 by 1 આપણે જોઈએ છે. XX ફિમેલ અને XY મેલ, જે સૌથી સાદું અને સૌથી કોમન જે આપણને ખ્યાલ છે, રાઈટ, અત્યાર સુધી જે આપણે ભણતા આવ્યા છીએ એ જ થિયરી જે છે આપણે અહીંયા પ્રપોઝ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો ડ્રોસોફિલાની અંદર અને હ્યુમન્સની અંદર, રાઈટ, જે એક્સપેરિમેન્ટ મોટાભાગના આપણી બુકની અંદર આપેલા છે, જે એક્ઝામ્પલ્સ આપેલા છે, મોટાભાગના આ ટાઈપના જ આપેલા છે, રાઈટ. તો એ કેસની અંદર ડ્રોસોફિલા અને હ્યુમન બંનેની અંદર આ રીતનું જ સ્ટ્રક્ચર જોવા મળે છે. ડિસ્કવરી ઓફ ક્રોમોઝોમ ઇન ડ્રોસોફિલા, કોઈ આપણને પૂછે કે સાયન્ટિસ્ટ કોણ, તો કંઈ કહેવું પડે ખરા? યસ, ઇટ હેઝ ટુ બી TH મોર્ગન, નન લેસ દેન ધી મોર્ગન, રાઈટ. તો ડેફિનેટલી મોર્ગન જે છે એને ક્રોમોઝોમ જે છે, અને કેટલા રંગસૂત્ર એવું કોઈ પૂછે આપણને તો પણ આપણને ખ્યાલ છે કેટલા રંગસૂત્ર જે છે હોય છે ડ્રોસોફિલાની અંદર? 8 રંગસૂત્ર, એટલે કે ટોટલ 4 જોડ હોય છે, રાઈટ. તો 4 જોડમાંથી 3 જોડ જે છે એ કઈ હોય છે તમારી? ઓટોઝોમ હોય છે, અને ઓટોઝોમ જે છે તમારે એટલે કે સોમેટિક ક્રોમોઝોમ જે છે તમારે એ હોય છે, રાઈટ. તો દેટ્સ વાય આઈ મેન્શન એઝ અ 3AA અને 1 પેર ઓફ સેક્સ ક્રોમોઝોમ, રાઈટ. તો આ સંજોગોમાં કોઈ આપણને પૂછે કે ફિમેલ ડ્રોસોફિલા જે છે એની અંદર જે છે એ તમારું જીનોટાઇપિક જે છે કન્સ્ટિટ્યુશન શું, તો કે ડેફિનેટલી 3AA પ્લસ XX. સિમિલરલી મેલ માટે આપણને પૂછે તો શું આન્સર આવશે? 3AA પ્લસ XY, રાઈટ. તો XX અને XY ઉપરથી જે છે તમે સેક્સ ડિટર્મિનેશન બહુ જ ઇઝીલી જે છે અહીંયા કરી શકો છો, રાઈટ. હવે આપણને કોઈ પૂછે કે આમાં ગેમેટ જે છે એ કેટલા ટાઈપના પ્રોડ્યુસ થશે, રાઈટ. કારણ કે કાર્લ કોરેન્સે શું કીધું કે જે ગેમેટ પ્રોડ્યુસ થાય છે એના ઉપરથી એટ ધ ટાઈમ ઓફ ફર્ટિલાઇઝેશન જે છે એ તમારી સેક્સ ડિટરમાઇન થશે. તો એ સંજોગોમાં કેટલા ટાઈપના ગેમેટ્સ જે છે એ ફોર્મ થશે ફિમેલમાં? ઓનલી 1 ટાઈપ, રાઈટ. સો ફિમેલ ડ્રોસોફિલા produces only 1 type of ova, and that is definitely 3A plus X, right. Definitely haploid organism જ થશે, રાઈટ. તો હેપ્લોઇડની અંદર 3A plus X સમજી શકાય એવું છે. એવી જ રીતે મેલ ડ્રોસોફિલાની અંદર તો કે ભાઈ 2 ટાઈપના સ્પર્મ જે છે એ પ્રોડ્યુસ થશે, રાઈટ. 2 ટાઈપની અંદર આવશે 3A plus X અને બીજું આવશે 3A plus Y. ઓકે, તો સીધી વસ્તુ છે કે આમાંથી કોણ જે છે એટ ધ ટાઈમ ઓફ ફર્ટિલાઇઝેશન જે છે સેક્સ ડિટરમાઇન કરશે. આની પહેલાં આપણે રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં પણ લર્ન કરી ગયા હ્યુમનમાં, સેમ વસ્તુ આપણને અહીંયા પૂછવા માગે છે. તો સીધી વસ્તુ છે that it is the this sperm, right, this will decide the sex of you can say fertilized egg, right. કારણ કે 3A plus X વાળું સ્પર્મ જાય છે કે 3A plus Y વાળું સ્પર્મ જાય છે એના ઉપરથી જે છે એ તમારું જે ઝાયગોટ જે છે એ મેલ બનશે કે ફિમેલ બનશે એ નક્કી છે, રાઈટ. તો સેમ જે હ્યુમનમાં આપણે થિયરી એપ્લાય કરીએ છીએ એ જ થિયરી તમારે અહીંયા એપ્લાય કરવાની રહે છે. ખૂબ જ એકદમ ઇઝી સમજી શકાય એ પ્રકારની વસ્તુ જે છે, રાઈટ. દેટ્સ વાય વી કોલ ધીસ મેથડ એઝ એ XY મેલ મેથડ, ઓર યુ કેન સે વી કોલ એઝ એ મેલ હેટ્રોગેમેટી મેથડ. ઓકે, તો મોટાભાગના પ્રાણીઓની અંદર અને ઇવન ઇન પ્લાન્ટ્સ ઓલ્સો, રાઈટ, સચ ટાઈપ ઓફ યુ કેન સે સિસ્ટમ ઇઝ એક્ઝિસ્ટન્ટ. જે સૌથી કોમન કહી શકાય જે આપણને મોટાભાગના એક્ઝામ્પલ જોવા મળે છે એમાં XY મેલ મેથડ અથવા તો મેલ હેટ્રોગેમેટી મેથડ જે છે એ તમને જોવા મળે છે, રાઈટ. તો યુ કેન સી દેટ મેલ અને ફિમેલ, રાઈટ. તો એનું અહીંયા જે છે તમારું XX અને XY જે છે એ દેખાડેલું છે, રાઈટ. સિમિલરલી અહીંયા જે છે તમારા જીનોટાઇપ્સ જે છે એ દેખાડેલા છે,
રાઈટ. અને અહીંયા જે છે તમારા ગેમેટ જે છે ફર્સ્ટ જનરેશન જે છે તમારું એ દેખાડેલું છે, જેથી ઉપરથી તમે XXXY ઉપરથી તમને ખબર પડી શકશે કે ભાઈ વેધર દેટ એનિમલ વિલ બી મેલ ઓર ફિમેલ. અહીંયા મેં ખાલી એક સિંગલ એક્સ પણ બતાવેલું છે, તેનો મતલબ થશે XO, રાઈટ. તો XO પણ પોસિબલ છે, પણ મેં તમને કીધું એમ કે એ આપણે આગળ એક્ઝામ્પલમાં જોશું, રાઈટ, ત્યારે તમને આઈડિયા આવશે, રાઈટ. થિયરી સમજશું તો તમને વધારે આઈડિયા આવશે, રાઈટ. અહીંયા તો તમે જે છે એ XX અને XY એટલું સમજવાનો પ્રયત્ન કરો, રાઈટ. દેટ ઇઝ મોર ધેન ઇનફ, રાઈટ, ઇન ધીસ કેસ. ચાલો, હ્યુમનમાં પણ સેમ વસ્તુ છે જે આપણે રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં લર્ન કરી ચૂક્યા છીએ, તો હું ફરી પાછું રિપીટ કરતું નથી, પણ તમે સમજી શકો છો કે ભાઈ નર વિષમ યુગ્મકતા, રાઈટ. ગુજરાતીમાં થોડોક ડિફિકલ્ટ છે બોલવો, રાઈટ, પણ યાદ તો રાખવો જ પડશે, રાઈટ. હેટ્રોગેમેટી જે છે એને આપણે શું કહીશું, વિષમ યુગ્મકતા. તો એ સંજોગોમાં હ્યુમનમાં પણ સેમ વસ્તુ જોવા મળે છે જે ડ્રોસોફિલામાં આપણે જોયું એમ, રાઈટ. અને તમે જોઈ શકો છો કે 50% પોસિબિલિટી જે છે એ ગર્લની છે, 50% પોસિબિલિટી જે છે એ બોયની છે. ચલો, અહીંયા એક સરસ મજાનો ક્વેશ્ચન તમને પૂછવા માગીશ, રાઈટ, કે જે જૂની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે અને લોજિકલ છે થોડોક, તો હું તમને પૂછવા માગીશ. સમજી લો કે કદાચ દેર ઇઝ અ કપલ, રાઈટ. તો એ કપલ જે છે એમને જે છે મેરેજ પછી જે છે એ 2 સંતાન છે એમની પાસે, રાઈટ. તો ડેફિનેટલી બંને ડોટર છે, રાઈટ. અને ત્રીજું સંતાન જે છે એ એક્સપેક્ટ કરે છે, રાઈટ. દે આર એક્સપેક્ટિંગ થર્ડ ચાઇલ્ડ. તો એ થર્ડ ચાઇલ્ડ જે છે એ મેલ હશે કે ફિમેલ હશે, એના ચાન્સીસ કેટલા છે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ હું તમને કદાચ એવું કહું કે ભાઈ મોટાભાગના કેસમાં એવું હોય, રાઈટ, કે જે અત્યારે આપણા સોસાયટીમાં જોવા મળે છે કે ભાઈ મોટાભાગના છોકરા જે છે કપલ જે છે એમને બોય એઝ એ ચાઇલ્ડ જે છે એ લોકો પ્રિફર કરતા હોય. આવો એક પ્રિફરન્સ હોય છે, રાઈટ. હોવો ના જોઈએ આઈડિયલી, પણ હોય છે. તો એ સંજોગોમાં સમજી લો કે કોઈ એક જે કપલ જે છે એમને 2 બાળકી છે, રાઈટ. 2 બેબી ગર્લ જે છે એમને ઓલરેડી છે, અને ત્રીજું બાળક જે છે એ એક્સપેક્ટ કરે છે. તો એ મેલ હોય એ ત્રીજું બાળક, એવા ચાન્સીસ કેટલા? 0%, 25%, 50%, 75% કે 100%, રાઈટ. આ આટલા ઓપ્શનમાંથી તમારે મને ઓપ્શન સાચો સિલેક્ટ કરીને મને આન્સર મોકલવાનો છે, અને વિથ રીઝન, રાઈટ, કે શું કામે તમે જે તમે આન્સર ટી કર્યો એ શું કામે તમારો આન્સર જે છે એ તમારે મને કહેવાનો છે, રાઈટ. હોપફુલી આઈ વિલ રિસીવ ધી આન્સર. ચાલો, આગળ વધીએ છીએ. સેકન્ડ જે છે તમારું એ છે XX મેલ અને XY ફિમેલ, એટલે કે માદાની અંદર વિષમ યુગ્મકતા, ઓકે. ફિમેલ હેટ્રોગેમેટી જે આપણે કહીએ છીએ એ તો એક્ઝેક્ટલી ઓપોઝિટ થયું જે આપણે અત્યારે હ્યુમનમાં આપણે ગણ્યું હતું, રાઈટ. XX ફિમેલ અને XY મેલ આપણે ગણ્યું હતું, એની કરતાં બિલકુલ ઓપોઝિટ થયું. તો અહીંયા તમે કહી શકો છો કે ફિમેલ હેટ્રોગેમેટિક છે, કારણ કે અલગ અલગ ટાઈપના જે છે એ તમારા ગેમેટ્સ જે છે એ પ્રોડ્યુસ કરશે, રાઈટ. એ બંને જે છે તમારા એકની અંદર X હશે ને એકની અંદર Y હશે. ઓટોઝોમની સંખ્યા તો જે છે એ જ રહેવાની છે, રાઈટ. સિમિલરલી મેલ જે છે કેવો હશે? હોમોગેમેટિક હશે, મતલબ કે એક જ પ્રકારના ગેમેટ પ્રોડ્યુસ કરશે, ફાઇન. તો આ સંજોગોની અંદર કારણ કે પહેલી મેથડ જે આપણે જોઈ હતી, રાઈટ, આની પહેલાંની મેથડ XX ફિમેલ અને XY મેલવાળી, એની અને આના વચ્ચે આ મેથડની વચ્ચે ફિમેલ હેટ્રોગેમેટી મેથડની વચ્ચે કન્ફ્યુઝન ક્રિએટ ના થાય એટલા માટે X ક્રોમોઝોમને જે છે એ આપણે શું ડેઝિગ્નેટ કરીએ છીએ? એઝ અ Z તરીકે ડેઝિગ્નેટ કરીએ છીએ. અને Y ક્રોમોઝોમ જે છે એને આપણે ડેઝિગ્નેટ કરીએ છીએ W તરીકે, રાઈટ. આવું એટલા માટે કરીએ છીએ આપણે કે જેથી કરીને કન્ફ્યુઝન ના થાય, રાઈટ. માનો કે હું બોલું કે ભાઈ XX છે સ્ટ્રક્ચર અને એ કેસની અંદર હું એમ કહું કે ભાઈ મેલ છે, તો ઘણા લોકોને કન્ફ્યુઝન થાય ભાઈ XX તો ફિમેલ હોવું જોઈએ, તો એના બદલે આપણે શું બોલશું? ZZ એવું બોલશું. Z જો હોમોઝાઇગસ Z જે છે તમારું હશે તો ડેફિનેટલી મેલ હશે, અને હેટ્રોઝાઇગસ કન્ડિશનમાં Z અને W હશે તો ડેફિનેટલી શું હશે? ફિમેલ હશે. સો લાઇકવાઇઝ તમારી બુકની અંદર જે છે એ ડેઝિગ્નેશન આપેલું છે, અને આ ક્વેશ્ચન જૂની એક્ઝામમાં રિપીટેડલી આ ક્વેશ્ચન છે, રાઈટ. તો ફિમેલ હેટ્રોગેમેટિડ હોય તો એનું જીનોટાઇપિક સ્ટ્રક્ચર કેવું હશે? ડાયપ્લોઇડ ઓર્ગેનિઝમ માટે AA પ્લસ, એટલે કે ઓટોઝોમ્સ જે છે તમારી એની પેર હશે, પ્લસ ZW હશે, રાઈટ. અને મેલ જે છે એની અંદર કેવું હશે? જે AA પ્લસ ZZ, રાઈટ. આ રીતે જે છે તમારું હોમોઝાઇગસ કન્ડિશનમાં આવેલું હશે, રાઈટ. તો ડેફિનેટલી અહીંયા ફિમેલ જે છે એ 2 ટાઈપના ગેમેટ પ્રોડ્યુસ કરે છે, અને એટલા માટે તો આપણે એને હેટેરોગેમેટિક એવું કીધું, રાઈટ. જ્યારે મેલ જે છે એ શું કરે છે? એક જ ટાઈપના ગેમેટ પ્રોડ્યુસ કરે છે, અને એટલા માટે તો આપણે એને હોમોગેમેટિક કીધું, રાઈટ. તો અહીંયા જે છે એક્ઝામ્પલ ખૂબ જ સરસ અને યાદ રાખવાના છે. બર્ડ્સ એટલે કે વિહગ, ફિશ એટલે કે મત્સ્ય, રેપ્ટાઇલ્સ એટલે કે સરીસૃપ. આ જે પણ કંઈ તમારા વર્ટેબ્રેટ્સ એનિમલ છે એની અંદર તમને જો કદાચ જીનોટાઇપિક પૂછાય તો યાદ રાખો હેટ્રોગેમેટિક ફિમેલ ટાઈપનું જે છે તમારે જીનોટાઇપ જે છે એ ગોતવાનું રહેશે, રાઈટ. તો સીધી વસ્તુ છે કે હેટ્રોગેમેટિક સ્ટ્રક્ચર ફિમેલને ડિનોટ કરે છે, હોમોગેમેટિક સ્ટ્રક્ચર જે છે તમારું એ મેલને ડિનોટ કરે છે. આ રીતે તમારે યાદ રાખવાનું છે, રાઈટ. તો આઈ ગેસ આપણી ટેક્સ્ટ બુકની અંદર જે છે બર્ડ્સના થોડા ઘણા જે છે ડાયાગ્રામ પણ આપ્યા છે જે આપણે જોશું હમણાં. અને એ કેસની અંદર એનું જ્યારે પણ તમને હું પૂછીશ જીનોટાઇપ તો તમારે એ કેસની અંદર મેલની અંદર હોમોગેમેટિક
અને ફિમેલની અંદર હેટ્રોગેમેટિક, એ રીતે તમારે કહેવાનું રહેશે. આગળ વધીએ છીએ આપણે XXXO ટાઈપ, રાઈટ. તો XXXO ટાઈપની અંદર ફરી પાછું આપણે મેલ અને ફિમેલ જે છે બે હેટ્રોગેમેટિક સ્ટ્રક્ચર જે છે તમારે જોશું, રાઈટ. તો એની અંદર જે છે XX ફિમેલ અને XO મેલ ટાઈપ, રાઈટ. તો જેમાં પ્રોટેનર ટાઈપ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રોટેનર એટલે કે એક બ્રોડ ફેમિલી છે જે બગ્સ માટે ફેમસ છે, રાઈટ. અને એનું એક એક્ઝામ્પલ જે છે એ અહીંયા બતાવેલું છે સ્ક્વેશ બગ, રાઈટ. તો સ્ક્વેશ જે છે એ એક બેઝિકલી એક ફ્રૂટનું નામ છે અને એની ઉપર જોવા મળતા જે પણ કંઈ બગ જે છે, કીટકો જે છે, એ તમને ડાયાગ્રામમાં બતાવેલા છે, રાઈટ. ધીઝ આર કોમનલી રિફર્ડ એઝ અ સ્ક્વેશ બગ. તો XX ફિમેલ અને XO મેલ ટાઈપની સ્ટડી જે છે સૌથી પહેલાં સ્ક્વેશ બગ ઉપર કરવામાં આવી હતી. તમે જોઈ શકો છો અહીંયા કે ફિમેલ જે છે એ હોમોગેમેટિક છે અને મેલ જે છે એ હેટ્રોગેમેટિક છે. મતલબ કે 2A+X0 બતાવે છે. X0 મતલબ કે એક જ જોડ છે, એક જ રંગસૂત્ર આવેલું છે, જોડમાં આવેલું નથી. તો એ સંજોગોમાં મેલ જે છે એ બે પ્રકારના જે છે એ ગેમેટ બનાવી શકશે, એક ખાલી ઓટોઝોમ વાળું અને બીજું A+X વાળું, રાઈટ. જ્યારે ફિમેલ જે છે એ તમારા બંને સેમ ટાઈપના જે છે એ ગેમેટ બનાવશે, હેપ્લોઇડમાં આવશે A+X ટાઈપના બનાવશે, રાઈટ. તો આ સંજોગોમાં ફરી પાછા એક્ઝામ્પલ જે છે એ યાદ રાખવાના છે. ખાસ એકવાર સમજી લીધું પછી તો આપણે એક્ઝામ્પલ જ યાદ રાખવાના છે બધામાં. તો ગ્રાસ ઓપર તમે જોઈ શકો છો, ગ્રાસ ઓપરની અંદર આ ટાઈપનું જે છે તમને જોવા મળશે, રાઈટ. કે XO જો સ્ટ્રક્ચર બનશે, રાઈટ. સમજી લો કે અહીંયાથી તો આ સ્ટ્રક્ચર આવવાનું છે, ફિક્સ થઈ ગયું. હવે માનો કે મેલ સાઇડથી જો કદાચ અહીંયાથી આ તમારું ગેમેટ સ્પર્મ જે છે તમારું આવશે, તો એ સંજોગોમાં સ્ટ્રક્ચર જે બનશે એ કેવું બનશે? મેલ બનશે, રાઈટ. એની સામે જો કદાચ આ સ્ટ્રક્ચર તમારું આવ્યું A+X આવ્યું, રાઈટ, તો એ સંજોગોમાં જે છે તમારું શું બનશે? ફિમેલ સ્ટ્રક્ચર જે છે એ બનશે તમારું, એવું તમે કહી શકો છો, રાઈટ. તો ધીસ, રાઈટ, ઇઝ ડેફિનેટલી યુ કેન સે ધેટ XO મેલ ટાઈપ મેથડ, રાઈટ. XX ફિમેલ અને XO મેલ ટાઈપ મેથડ, રાઈટ. તો એક્ઝામ્પલમાં ગ્રાસ હોપર, રાઈટ, ખાસ યાદ રાખવા જેવું ક્વેશ્ચન, રાઈટ. એક્ઝામ્પલ. આ સિવાય સ્ક્વેશ બગ એટલા માટે પણ યાદ રાખશું આપણે કારણ કે સૌથી પહેલી સ્ટડીઝ જે છે એ આ ટાઈપની જે છે એ સ્ક્વેશ બગ ઉપરથી હતી, રાઈટ. અને ત્રીજું જે છે એ કોકરોચ એટલા માટે યાદ રાખશું કારણ કે આપણે ટિશ્યુવાળું જે ચેપ્ટર ભણ્યા હતા ને એની અંદર આપણે અર્થવર્મ, કોકરોચ અને ફ્રોગ આ ત્રણ એનિમલ જે છે એ લર્ન કર્યા હતા. કોકરોચ જે છે આપણા સિલેબસમાં છે તો આપણે એનું પણ ખાસ યાદ રાખીશું, રાઈટ. તો આ ત્રણ થઈ ગયા તમારા જે કહી શકો કે ભાઈ XX ફિમેલ અને XO મેલ ટાઈપના, રાઈટ. અને અહીંયાથી તમને એ પણ ખબર પડશે, રાઈટ, આની ઉપરથી તમને એ પણ અંદાજો આવશે કે Y ક્રોમોઝોમ ઇઝ નોટ રિસ્પોન્સિબલ ફોર મેલનેસ, રાઈટ. એ પણ તમને જે છે અહીંયા આઈડિયા થોડો ઘણો આવતો હશે, રાઈટ. આગળ વધીએ છીએ આપણે XX મેલ અને XO ફિમેલ ટાઈપ, રાઈટ. તો ફરી પાછું સેમ જે વસ્તુ પેટર્ન પણ અહીંયા હેટ્રોગેમેટી જે છે એ તમને ફિમેલમાં જોવા મળે છે, રાઈટ. અને એ કેસની અંદર એક્ઝામ્પલ જે છે ફરી પાછા ઇન્સેક્ટના લેવાના છે, રાઈટ. ઇન્સેક્ટના એક્ઝામ્પલ આપણે જે બધા અપવાદરૂપવાળા જે હશે ને એમાં મોટાભાગના તમને ઇન્સેક્ટવાળા જોવા મળશે, રાઈટ. આની આગળ પણ આપણે જોયું તો એમાં પણ કીટક વર્ગના જે છે મોટાભાગના આપણે જોયા, રાઈટ. તો માનો કે કોકરોચ છે અથવા તો જે છે સ્ક્વેશ બગ જે છે, રાઈટ. એવી જ રીતે આપણે જે જોયું એ ગ્રાસ ઓપર જે છે, રાઈટ. એ બધા જે છે એ આપણે XX ફિમેલ અને XO મેલ ટાઈપમાં જોયા. હવે આપણે જોઈએ છીએ લેપિડોપ્ટેરા, રાઈટ. લેપિડોપ્ટેરા મતલબ કે સ્કેલ અને ટેરોનનો મતલબ થશે વિંગ, ઓકે. તો જે બેઝિકલી જેના જે એનિમલ્સ પાસે વિંગ્સ હોય, રાઈટ, કે જે બેઝિકલી સ્કેલના ફોર્મમાં આપણને જોવા મળે, રાઈટ. તો તેને આપણે શું કહેશું? લેપિડોપ્ટેર, રાઈટ. તો જે પણ તમારા માખી જે છે, રાઈટ, અથવા તો કીટક વર્ગના જે છે તમારા, રાઈટ, જે ઉડી શકે એવા બધા જે છે, રાઈટ. તો સે ફોર એક્ઝામ્પલ બટરફ્લાઇઝ, મોથ્સ, રાઈટ, ફૂમિયા, રાઈટ. આ બધા જે છે તમારા એની અંદર આવશે, રાઈટ. તો તમને ખ્યાલ છે કે ક્યાંક ને ક્યાંક જે છે એ પોતે કન્વર્ટ થાય છે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ ઈયળ હોય તો એ જે છે છેવટે બટરફ્લાય અથવા તો મોથના ફોર્મમાં જે છે એ પોતે જે છે રૂપાંતરણ પામે છે, રાઈટ. તો એની અંદર જે છે તમે, હા, બીજી વસ્તુ કે અહીંયા તમારું XX મેલ તમે કહો છો, રાઈટ, હોમોગેમેટિક કહો છો. તો એ કેસમાં તો આપણે જ્યારે પણ આ રીતનું આવે તો આપણે એક્સના બદલે શું યુઝ કરીએ છીએ? Z યુઝ કરીએ છીએ, રાઈટ. તો અહીંયા જો Z એવી રીતે બતાવેલું છે, રાઈટ, મેલ અને ZO ફિમેલ, રાઈટ. સિમિલરલી ફૂમિયા જે છે એ પણ તમે અહીંયા એક્ઝામ્પલમાં લઈ શકો છો, રાઈટ. તો લેપિડોપ્ટેરા ફેમિલીના તમામ મેમ્બર્સ જે છે તમે, રાઈટ, આ બધા એક જ ફેમિલીના છે. બટરફ્લાય, મોથ, ફૂમિયા જે છે, રાઈટ, આ તમને દેખાય છે એક સરખા જેવા. તો એ સંજોગોમાં એ બધા જ જે છે તમારા એ XX મેલ અને XO ફિમેલ ટાઈપની અંદર જે છે તમારા કન્વર્ટ થશે, રાઈટ. તો સમજી લીધા પછી હવે ખૂબ જ સહેલું છે, રાઈટ. અને યાદ રાખવું જે છે તમારે ખાલી શું છે તો કે એક્ઝામ્પલ યાદ રાખવાના છે, બરાબર. એ સિવાય બાકીનું બધી જ વસ્તુ સહેલી છે. ચલો, આમાં તમને મને પૂછવું ના પડે કે મેલ અને ફિમેલ કયું છે, રાઈટ. તો દેખાય છે આપણને XY અહીંયા જે છે એ મેલ અને XX તો ડેફિનેટલી જે છે એ ફિમેલ, રાઈટ. તો સિમ્બોલિક પ્રેઝન્ટેશન જે છે ટેક્સ્ટબુકમાં બતાવેલું છે. સિમિલરલી અહીંયા ડ્રોસોફિલા બતાવેલું છે. ડ્રોસોફિલામાં મેં તમને એમ પણ કીધું કદાચ તમને જીનોટાઈપ ન આપ્યા હોય તો પણ મોટા જે હોય ઓર્ગેનિઝમ કમ્પેરેટિવલી ડાયાગ્રામ જોઈને તમને ખ્યાલ આવી જવો જોઈએ કે જે મોટા હોય કદમાં એ મોટા ભાગે ફિમેલ હશે,
હશે, રાઈટ. આ સિવાય જીનોટાઈપ આપેલું હોય તો તમને ખ્યાલ આવી જ જવો જોઈએ, રાઈટ. હ્યુમનની જેવું જોઈએ ડ્રોસોફિલામાં, તો અગેન સેમ મેલ ફિમેલ, રાઈટ. અને અહીંયા જે છે તમે જોઈ શકો છો રિવર્સ છે, રાઈટ. જો અહીંયા જે ઉપરના બે હતા એમાં શું હતું, અહીંયા મેલ હેટ્રોગેમેટી હતી. અહીંયા જે છે કેવું છે તમારું મેલ હોમોગેમેટી છે, રાઈટ, અથવા તો ફિમેલ હેટ્રોગેમેટી છે એવું તમે અહીંયા જે છે એ કહી શકો છો, રાઈટ. તો ધીસ ઇઝ ઇન ધી બર્ડ્સ, રાઈટ. તો ફરી પાછું તમને પૂછવા માગીશ કે જેની અંદર ફિમેલ હેટ્રોગેમેટી જોવા મળતી હોય, રાઈટ, માદાની અંદર વિષમ યુગ્મકતા જોવા મળતી હોય એવા એક્ઝામ્પલ કયા કયા, રાઈટ. તો એક્ઝામ્પલની અંદર કયા કયા કહેશો તમે? ડેફિનેટલી બર્ડ્સ, રેપ્ટાઇલ્સ, રાઈટ. અને હજી એકાદું એક્ઝામ્પલ જોયું હતું, કયું જોયું હતું? ચલો મને બહુ યાદ નથી આવતું, પણ મોટા ભાગે ફિશ હતું, રાઈટ, બરાબર ને. તો ફિશ, રેપ્ટાઇલ્સ અને બર્ડ્સ, આ ત્રણ જે છે એ મારા ખ્યાલથી જે છે એ તમે ફિમેલ હેટ્રોગેમેટીમાં જોયા હતા. ફરી પાછું તમને જે છે એ અહીંયા હું એક્ઝામ્પલ પૂછવા માગીશ, રાઈટ. મને આના એક્ઝામ્પલ કહો જોઈએ મેલ હેટ્રોગેમેટીના, તો ડેફિનેટલી હ્યુમન જે છે એ આવશે અને ડ્રોસોફિલા, આ બે આવશે. આ સિવાયના ઘણા બધા મોટા ભાગના એનિમલ ને પ્લાન્ટ જે છે એ આની અંદર જ આવશે. ચલો ફિમેલ હેટ્રોગેમેટીમાં XXXY મેથડની અંદર તો હમણાં જ મેં તમને કીધું એમ કે બર્ડ્સ, ફિશ અને રેપ્ટાઇલ્સ, રાઈટ. આ જે છે તમારા ફિમેલ હેટ્રોગેમેટીની અંદર આવશે, રાઈટ. અને એ કેસની અંદર આપણે અહીંયા એક્સની બદલે આપણે શું યુઝ કરશું? ઝેડ યુઝ કરશું. અને વાયને બદલે શું યુઝ કરશું? આપણે ડબલ્યુ યુઝ કરશું, રાઈટ. તો ડેફિનેટલી ઝેડ અને ZW એ રીતનું આપણે જે છે એ ડિનોટિંગ જે છે એ સિમ્બોલ્સ જે છે એ યુઝ કરશું. ફાઇન. ચલો અહીંયા XXXO ટાઈપની અંદર XX ફિમેલ હોય અને XO મેલ હોય એવા ટાઈપની અંદર એક્ઝામ્પલ જો કદાચ તમને કોઈ પૂછે તો આન્સર શું આવશે? જો પ્રોટેનોર ટાઈપનું છે, રાઈટ, તો પ્રોટેનોર ઉપરથી તમને સ્ક્વેશ બગ યાદ આવી જવું જોઈએ. આ સિવાય તો કે ભાઈ કોકરોચ યાદ આવી જવો જોઈએ, રાઈટ. આ સિવાય તો કે ભાઈ હજી કયું હતું? ચાલો થોડુંક યાદ રાખવામાં તકલીફ તો પડશે, રાઈટ, પણ તમારે યાદ રાખવું પડશે, એમાં કોઈ સવાલ નથી, રાઈટ. તો કોકરોચ અને સ્ક્વેશ બગ આ બે તો મને યાદ, યસ, ગ્રાસ ઓપર, ફાઇન. ચલો મને તો કદાચ ભૂલાય તો ચાલશે, પણ તમારે ભૂલાવવું ન જોઈએ. હા ચાલો, અને આગળ વધીએ છીએ. XX ફિમેલ અને XX મેલ અને XO ફિમેલ ટાઈપ, રાઈટ. તો ડેફિનેટલી ફરી પાછું મેલ હોમોગેમેટી, તો અહીંયા આપણે શું કરશું? XX ને બદલે શું યુઝ કરશું? ZZ, રાઈટ, એવી રીતે યુઝ કરશું. અને ZO ટાઈપનું, રાઈટ. તો એ કેસની અંદર આવશે બધા લેપિડોપ્ટેરા ફેમિલીના જે મેમ્બર્સ જે છે એ આવશે. લેપિડોપ્ટેરા ફેમિલીઝમાં કયા કયા આપણે જોયા? તો ડેફિનેટલી બટરફ્લાય જોયા, મોથ્સ, રાઈટ, ફૂમિયા, આ બધા જ જે છે એની અંદર એક્ઝામ્પલની અંદર આપણે જોયા છે, રાઈટ. તો વિથ ધીસ વી હેવ કમ્પ્લીટેડ ધી થિયરી ઓફ હેટ્રોગેમેસિસ. એક થિયરી કમ્પ્લીટ કરી, હજી બીજી થિયરી જે છે, બીજી 4 થિયરી જે છે એ બાકી છે, રાઈટ. તો થોડુંક લોંગ લેક્ચર થશે, પણ ડેફિનેટલી ડિટેલમાં આપણે લર્ન કરશું તો આપણને બધા ટાઈપના ક્વેશ્ચન જે છે સોલ્વ થઈ શકશે, રાઈટ. વચ્ચે વચ્ચે તમને એવું લાગે તો બ્રેક લઈ શકશો, ડેફિનેટલી યુ આર ફ્રી ટુ ટેક અ બ્રેક, રાઈટ. ચલો સેકન્ડ થિયરી ઉપર મૂવ થઈએ છીએ આપણે, જીનેટિક બેલેન્સ થિયરી. અને ખૂબ જ અગત્યની કહી શકાય એ પ્રકારની તમારી થિયરી જે છે એ જીનેટિક બેલેન્સ થિયરી છે, રાઈટ. તો ધીસ વોઝ પ્રપોઝડ બાય બ્રિજિસ, રાઈટ. બ્રિજિસ જે છે એ સ્ટુડન્ટ જે છે મોર્ગનનો સ્ટુડન્ટ હતો, રાઈટ. તો મોર્ગનના સ્ટુડન્ટ જે છે ને મોર્ગનનું નામ થોડું ઊંચું કર્યું હતું, અને હું સેમ વસ્તુ એક્સપેક્ટ કરું કે તમે મારું નામ પણ ઊંચું કરશો, બરાબર ને. તો જેમ પેલો આલ્ફ્રેડ સ્ટુઅર્ટે વાંધો હતો, રાઈટ, એણે જે છે જીનેટિક મેપ જે છે સેન્ટી મોર્ગન જે છે એ ફાઇન્ડ કરી આપ્યું હતું, રાઈટ. એવી જ રીતે બ્રિજિસ જે છે એણે જીનેટિક બેલેન્સ થિયરી આપી, રાઈટ. તો મોર્ગન મસ્ટ બી પ્રાઉડ ટીચર કે ભાઈ મારા સ્ટુડન્ટ્સ જે છે એને ખરેખર જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ જે છે કન્ક્લુઝન જે છે રિસર્ચ જે છે કર્યું. ફાઇન. ચાલો, એકોર્ડિંગ ટુ ધીસ થિયરી ડેફિનેટલી સેક્સ ઇઝ ડિટરમાઇન્ડ બાય ધી રેશિયો ઓફ X ક્રોમોઝોમ એન્ડ ઓટોઝોમ્સ, રાઈટ. તો જો અહીંયા બહુ ક્લિયરલી બ્રિજિસે કહી દીધું કે ભાઈ જો સેક્સ જે છે એટલે કે લિંગ જે છે એનું જે પણ કાંઈ નિશ્ચયન થાય છે એ જે X ક્રોમોઝોમ લિંગી રંગસૂત્રમાંથી એક જ એને રંગસૂત્ર લીધું, કયું? તો કે X ક્રોમોઝોમ. બીજું તો કે ભાઈ જે પણ કાંઈ દૈહિક રંગસૂત્ર જે છે એ લીધા, એટલે કે ઓટોઝોમ લીધા, રાઈટ. વેરી સોરી, ડોન્ટ વરી, હજી કોરોના થયો નથી એટલે ચિંતા ના કરતા, પણ છીક આવી જાય છે વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક, રાઈટ. ટેમ્પરેચર ચેન્જીસ થતા હોય એટલા માટે. ફાઇન. ચલો, તો સેક્સ ઇઝ ડિટરમાઇન્ડ બાય ધી રેશિયો ઓફ X ક્રોમોઝોમ એન્ડ ઓટોઝોમ્સ. અને એ કેસની અંદર અહીંયા બહુ ક્લિયરલી એણે કહી દીધું કે ભાઈ વાય ક્રોમોઝોમનો કોઈ ડાયરેક્ટલી રોલ નથી મેલનેસ માટે, એવું એણે ક્લિયરલી કહી દીધું, રાઈટ. તો ડ્રોસોફિલાની અંદર એને 2 વેરાયટી ફાઇન્ડ કરી, રાઈટ. કઈ વેરાયટી ફાઇન્ડ કરી? XO કે જે સ્ટરાઇલ મેલ. જો હવે તમને આગળનો ડાયાગ્રામ જે છે મેં તમને સમજાવ્યો હતો, રાઈટ. એમાં તમને કીધું કે X ખાલી એક જ રંગસૂત્ર બતાવ્યું હતું, રાઈટ, જે ડ્રોસોફિલાની અંદર હેટ્રોગેમેસિસ વાળી થિયરી હતી એની અંદર, રાઈટ. અને XY જે છે તમારી એની અંદર શું બતાવ્યું છે? નોર્મલ મેલ. એન્ડ ધેટ્સ વાય આઈ ટોલ્ડ યુ દેટ Y ક્રોમોઝોમ ઇઝ નોટ રિસ્પોન્સિબલ ફોર મેલનેસ. બટ એ સંજોગોમાં જો Y રંગસૂત્ર કદાચ નહીં હોય તો એ મેલ જે છે એ કેવું હશે? એ જે છે એ વંધ્ય પ્રકારનું હશે, એટલે કે સ્ટરાઇલ પ્રકારનું હશે, રાઈટ.
એની અંદર ટેસ્ટીસ જે છે ડેવલપ નહીં થઈ શકે. ટેસ્ટીસ ડેવલપ ના થાય તો એ સંજોગોમાં ડેફિનેટલી શુક્રકોષ બની શકે નહીં, રાઈટ. અને શુક્રકોષ ન બને તો ડેફિનેટલી જે છે એને એવા મેલને આપણે શું કહેશું? સ્ટરાઇલ મેલ જ કહેશું ને, વંધ્ય નર જ કહેશું ને આપણે, બરાબર ને. સિમિલરલી જો એક્સ વાય હશે, વાય રંગસૂત્ર હોય તો વાય રંગસૂત્રમાં તમને ખ્યાલ છે એક ફેક્ટર આવે TDF, ટેસ્ટીસ ડિટરમાઇનિંગ ફેક્ટર. તો એ સંજોગોમાં ડેફિનેટલી નોર્મલ મેલ જે છે એ બનશે, બરાબર ને. તો ડ્રોસોફિલાની અંદર જે 2 વેરાયટી મેલની મળતી હતી ને એ સમજાવવા માટે જે છે એ જીનેટિક બેલેન્સ થિયરી જે છે એ મોર્ગને જે છે એ ઇન્ક્લુડ કરી, રાઈટ. તો ડેફિનેટલી બહુ કન્ક્લુડિંગ સ્ટેટમેન્ટ તમે અહીંયા કહી શકો છો દેટ વાય ક્રોમોઝોમ્સ આર નોટ એસેન્શિયલ ફોર મેલનેસ. ઓકે, અને આ જે છે હજી તમને ફરી પાછું એકવાર હું તમને બહુ ક્લિયરલી સમજાવીશ જે આગળ આવશે લેક્ચરમાં. ગાયનેન્ડ્રોમોર્ફ કરીને એક સ્ટ્રક્ચર આવશે, એનાથી જે છે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ, રાઈટ. તો ત્યારે ફરી પાછું રિપીટ કરી આપીશ. ચલો, તો ડ્રોસોફિલામાં જે પણ કંઈ મેલનેસ માટેના જીન જે છે દે આર ડિસ્ટ્રીબ્યુટેડ ઓવર ઓટોઝોમ્સ, રાઈટ. અને ફિમેલનેસ માટેના જે પણ કંઈ જે તમારા જીન્સ જે છે દે આર લોકેટેડ ઓન ધી એક્સ ક્રોમોઝોમ, રાઈટ. તો આવું જે છે એ તારણ કરવા માટે બ્રિજીસે એક્સપેરિમેન્ટ કર્યો, એને સરસ મજાનું એક ક્રોસ બ્રીડિંગ કર્યું. અને ક્રોસ બ્રીડિંગમાં જે છે એણે આખું એક રેશિયો જે છે X/A, રાઈટ. એટલે કે એક્સ ક્રોમોઝોમ અને ઓટોઝોમના જે છે તમારા રેશિયો જે છે એ તમારા જે છે સમજાવવાનો પ્રયત્ન કર્યા. ફરી પાછું તમને કહેવા માંગીશ કન્ક્લુડિંગ સ્ટેટમેન્ટ, વાય ક્રોમોઝોમ્સ આર નોટ એસેન્શિયલ ફોર મેલનેસ. ડ્રોસોફિલામાં મેલનેસ માટેના જે પણ કંઈ જીન્સ હોય એ ક્યાં ડિસ્ટ્રીબ્યુટેડ છે? ઓટોઝોમ્સ ઉપર. અને ફિમેલનેસ માટેના જે છે જીન્સ એ ક્યાં આવેલા છે? તો કે એક્સ ક્રોમોઝોમ ઉપર. વાય ક્રોમોઝોમ્સનું બિલકુલ ઇમ્પોર્ટન્સ નથી એવું આપણે નથી કહેતા, રાઈટ. વાય ક્રોમોઝોમ પણ ઇમ્પોર્ટન્ટ છે, પણ કદાચ વાય ક્રોમોઝોમ ન હોય તો પણ એ સ્ટ્રક્ચર મેલ બની શકે છે એમ આપણે અહીંયા કહેવા માંગીએ છીએ, રાઈટ. વાય ક્રોમોઝોમ હશે તો જ ટેસ્ટિસ બનશે ને તો જ જે છે એ મેલ જે છે એ નોર્મલ ટાઈપનો બનશે, એટલે કે ફર્ટાઇલ બનશે, રાઈટ. અધરવાઇઝ જો વાય ક્રોમોઝોમ નહીં હોય તો સ્ટરાઇલ ટાઈપનો બનશે. ઓકે, ચાલો આગળ વધીએ છીએ આપણે. તો યસ, ધીસ ઇઝ ધ એક્સપેરિમેન્ટ ઓફ બ્રિજીસ. તમે જોઈ શકો છો ક્રોસ બ્રીડિંગ જે છે એને કર્યું. તો ક્રોસ બ્રીડિંગ જે છે એને રેશિયો જે છે એક્સ અને એનો સમજવા માટે એને જે છે એ થોડોક અલગ ટાઈપનું જે છે કર્યું. શું કર્યું એને? તો કે ટ્રાઇપ્લોઇડ ફિમેલ ફ્લાઇઝ, રાઈટ. જો ફ્લાઇઝની અંદર જે છે એ ડાઇપ્લોઇડ અને ટ્રાઇપ્લોઇડ બંને પ્રકારની ફિમેલ ફ્લાઇઝ જે છે એ હોય છે, રાઈટ. સિમિલરલી નોર્મલ ડાઇપ્લોઇડ મેલ જે છે ફ્લાય, રાઈટ, એ જે છે એને લીધી, રાઈટ. આ બંને વચ્ચે જે છે એણે શું કરાયું? ક્રોસ બ્રીડિંગ કરાવ્યું, રાઈટ. તો જો બંને સમજવાનું છે ફરી પાછું, નોર્મલ ડાઇપ્લોઇડ મેલ ફ્લાય, તો નોર્મલ ડાઇપ્લોઇડ મેલ ફ્લાય માટે ડેફિનેટલી જીનોટાઈપ શું થશે તમારું? A+XY થશે ને, કારણ કે મેલ હેટ્રોગેમેટી છે એટલા માટે, રાઈટ. અને ફર્ટાઇલ મેલ લેવો હશે તો XY લેવું પડશે, રાઈટ. તો AA+XY, રાઈટ. શુક્રકોષના પ્રકાર જે છે એ તમારા કયા આવશે, રાઈટ. કોઈ આપણને પૂછે કે શુક્રકોષ કયા પ્રકારના, તો આમાંથી સીધી વસ્તુ છે કે જો તમે અડધું કરશો હેપ્લોઇડની અંદર તો એકમાં આવશે A+X અને બીજું શું આવશે? A+Y. 2 ટાઈપના જે છે તમારા જે કહી શકો તમે જન્યુ જે છે એ બની શકે, એટલે કે ગેમેટ્સ જે છે એ બની શકે, રાઈટ. ફરી પાછું શુક્રકોષના પ્રકાર 2 હોઈ શકે, A+X, રાઈટ, અડધું જ થાય, સીધી વસ્તુ છે, રાઈટ. અને બીજું જે છે તમારું A+Y, 2 પ્રકારના બની શકે. એવી જ રીતે હવે અહીંયા ફિમેલ માટે વિચારવાનું. જો ફિમેલ જે લીધી હતી બ્રિજીસ એ કયા ટાઈપની લીધી હતી? AAA+XXX, રાઈટ. કારણ કે ટ્રાઇપ્લોઇડ સ્ટ્રક્ચર આપણે કહીએ છીએ એટલા માટે. તો હવે અહીંયા તમારે અંડકોષના પ્રકાર જે છે ને એના માટે થોડુંક ટ્રિકી જે છે થોડુંક વિચારવું પડશે, રાઈટ. માનો કે કદાચ કોઈ એવું વિચારે કે ભાઈ એક રંગસૂત્રની અંદર માનો કે કદાચ એ જ ગયો છે, રાઈટ, અને બીજાની સાથે સાથે એક્સ જશે, રાઈટ. તો સીધી વસ્તુ છે કે A+X એવું તમે કહેવા માગો છો, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ ઇફ હું લખું છું અહીંયા કે ભાઈ કદાચ જો એક જે છે એ તમારો A+X હશે, રાઈટ, તો એની સામે બીજું જે પણ કંઈ કાઉન્ટર પાર્ટ હશે એની અંદર બાકીના 2 રંગસૂત્ર જશે, રાઈટ. તો સીધી વસ્તુ છે A+X, રાઈટ. જસ્ટ અ મિનિટ, પેન જે છે થોડીક. તો આ જે છે એ તમારું A+X બનશે, રાઈટ. એક પોસિબિલિટી આપણે આવી વિચારીએ છીએ. અને બીજું જે છે એ તમારું શું બનશે? સીધી વસ્તુ છે કે A, કારણ કે ટોટલ તો 3 A તો કરવા ને આપણે, ટ્રાઇપ્લોઇડ સ્ટ્રક્ચર તો કરવું ને. તો એ સંજોગોમાં AA+XX, લાઇકવાઇઝ ઇટ હેઝ ટુ બી અ કેસ. આ તો આપણે એક કેસ વિચારો. બીજો કેસ એવો પણ વિચારવો પડે કે કદાચ તમારો ઓટોઝોમ જે છે એ તમારું એક જે છે એ ડાઇપ્લોઇડમાં જાય, એટલે કે AA+X જાય, તો એની સામે જે છે એ એક્સ જે છે તમારો એક જ જશે, રાઈટ. અને સામે કદાચ બીજું વિચારો તમે તો જો કદાચ માનો કે આ પોસિબિલિટી એક થઈ ગઈ, રાઈટ, 2 પ્રકારના રંગસૂત્ર જે છે તમારા બની શકે. બીજી પોસિબિલિટી આપણે આ વિચારીએ છીએ. તો એ એક જન્યુ તમે આ વિચાર લીધો તો બીજું જે છે તમારો કયો આવશે? A+XX જ આવશે ને, સીધી વસ્તુ થઈ ને.
આઈ હોપ યુ આર ક્લિયર, રાઈટ. કારણ કે જ્યારે પણ ગેમેટોજિનેસિસ થાય ત્યારે રંગસૂત્રોની સંખ્યા અડધી થશે, રાઈટ. તો અડધીમાં જો અહીંયા કંઈ 3 રંગસૂત્ર છે એટલે કંઈ 3માં કંઈ 1.5 જાય ને એવું તો થઈ ન શકે, રાઈટ. તો સીધી વસ્તુ છે કે 6 જે છે તમે ગણો છો તમે કદાચ, રાઈટ. તો એ સંજોગોમાં આ રીતનું તમે ડિવિઝન ગણી શકો કે એ પ્લસ એક્સ, તો કાઉન્ટર પાર્ટમાં હંમેશા એ પ્લસ એક્સ એક્સ જશે. અને કદાચ જો તમે સિમ્પલ વિચારતા હોય કે એ પ્લસ એક્સ જાય તો બીજું જે છે તમારું એમાં એ પ્લસ એક્સ એક્સ જ જાય. તો 4 પ્રકારના ગેમેટ્સ જે છે એ પોસિબલ છે જ્યારે તમે ટ્રાઇપ્લોઇડ ફિમેલ ફ્લાય લો ત્યારે. ઓકે, એ 4 પ્રકારના જે પણ કંઈ તમારા જે ઓવમ જે છે એ પોસિબલ જે છે, રાઈટ, એ તમને અહીંયા બતાવેલા છે, રાઈટ. તો ડેફિનેટલી ધીસ ઇઝ વન પોસિબિલિટી, એ પ્લસ એક્સ, અને બીજી જે છે તમારી એ પ્લસ એક્સ એક્સ. આ કઈ રીતે આવ્યું? કારણ કે અહીંયા તમારે ડિવાઈડ જ કરવાનું છે. જ્યારે એ પ્લસ એક્સનું એક પોસિબિલિટી વિચારો તો બીજામાં ઓટોમેટિકલી એ પેર જ જતી રહેશે, ઓટોઝોમની અને અલોઝોમની. ફાઇન. સિમિલરલી બીજી પોસિબિલિટી તમારી કઈ છે તો કે આ પોસિબિલિટી આવી શકે એ પ્લસ એક્સ એક્સ. એની સામે જે છે કાઉન્ટર પાર્ટ હંમેશા એ પ્લસ એક્સ જ હોવાનો છે. ફાઇન. તો આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. જો તમને આટલું ક્લિયર થઈ ગયું તો બાકીનું બધું તો સહેલું છે, રાઈટ, કે ઓવમના કયા ટાઈપ છે. અહીંયા આપણે સ્પર્મના ટાઈપ પણ જે છે જોયા હતા. હવે પન્નેટ સ્ક્વેર જેવું જ થઈ ગયું કે અહીંયા તમારે ટોટલ જીનોટાઈપ શું આવે છે ને એ તમારે મને કહેવાનો છે, અને પછી એક્સ અપોન એનો રેશિયો શું આવે છે એ તમારે મને કહેવાનો છે, રાઈટ. આટલું જો થશે તો એ બહુ ક્લિયર થઈ જશે. ચલો, વોટ વિલ બી ધી જીનોટાઈપ ઇન ધીસ કેસ? જે તમારું અહીંયા ઝાયગોટ બનશે એનું જીનોટાઈપ શું આવે છે એ તમારે વિડીયો પોઝ કરીને બોલતું રહેવું પડશે, રાઈટ. ચલો, તો પહેલું આવશે અહીંયા એ પ્લસ એક્સ એક્સ, રાઈટ. કારણ કે અહીંયાથી જોઈ શકો છો તમે કે ધીસ ઇઝ સ્પર્મ જે છે એમાં એ પ્લસ એક્સ છે, રાઈટ. એવી જ રીતે ઓવમમાં પણ એ પ્લસ એક્સ છે, રાઈટ. તો બંને ભેગા થશે તો ડેફિનેટલી ડાયપ્લોઇડ ટાઈપનું જે છે એ તમારું આ રીતનું સ્ટ્રક્ચર જે છે એ ક્રિએટ થશે, બરાબર ને. ચલો, તો હવે અહીંયા તમારે મને કહેવાનું છે એક્સ અપોન એનો રેશિયો કેટલો થયો? તો રેશિયો ડેફિનેટલી 1 થશે, રાઈટ. કારણ કે એક્સની સંખ્યા એ 2 અને એની સંખ્યા એટલે કે ઓટોઝોમની સંખ્યા પણ 2, તો એ સંજોગોમાં આન્સર આવશે 1. તો જો આ રીતનું તમારું કદાચ 1 આવે, રાઈટ, એકોર્ડિંગ ટુ બ્રિજિસ, કે એક્સ ઇઝ ટુ એનો રેશિયો, રાઈટ, એક્સ અપોન એનો રેશિયો જો 1 આવે તો હંમેશા રિઝલ્ટન્ટ ઝાયગોટ જે છે એ નોર્મલ ફિમેલ જ હોય, સાદી માદા, રાઈટ, મસાલાવાળી નહીં. હા, ચલો, અને લાઇટર નોટ. મસાલો એટલે કે આપણે કે એમાં કે ખરેખર મસાલો નાખવાનો નથી, રાઈટ. ફેશનેબલ માદા નહીં, સાદી માદા, બરાબર ને. ચાલો, સો ઇટ વિલ બી સિમ્પલ નોર્મલ ફિમેલ, રાઈટ, વિચ વિલ બી પ્રોડ્યુસ્ડ થ્રુ ધીસ ટાઈપ ઓફ એન યુ કે સેડ જીનોટાઈપ. ઓકે, સેકન્ડ કેસ આપણે જે જોઈએ છે એ અહીંયા નેક્સ્ટ માટે વિચારીએ છીએ આપણે. તો અહીંયા શું થશે જીનોટાઈપ મને કોઈ કહી શકશે સેકન્ડની અંદર અહીંયા, રાઈટ. સો વોટ વિલ બી ધી જીનોટાઈપ? તો ડેફિનેટલી અહીંયા જે જીનોટાઈપ જે છે તમારું બનશે એ પ્લસ એક્સ વાય, રાઈટ. તો એક્સ વાય છે તો તમારો સીધો રેશિયો જે છે શું આવશે, રાઈટ. જો એક્સ અપોન એનો રેશિયો શું થઈ ગયો? એક્સ ઓનલી 1, રાઈટ, અને એ જે છે એ 2 છે તો રેશિયો શું થઈ ગયો? 0.5. જો 0.5નો રેશિયો આવે તો એઝ પર બ્રિજિસ ધ ઝાયગોટ હેઝ ટુ બી યુ કે સે દેટ ડેવલપ્ડ ઇન્ટુ અ નોર્મલ મેલ, રાઈટ. નોર્મલ મેલ એટલા માટે કીધું કારણ કે એક્સ વાય છે. જો માનો કે કદાચ એક્સ ઓ હોત, રાઈટ, એટલે કે ખાલી એક્સ હોત, વાય એબસન્ટ હોય, તો એ કેસમાં પણ નર જ આવે. 0.5ના રેશિયોમાં જે છે એ તમારું સ્ટ્રક્ચર જે છે એ હંમેશા આવશે તો મેલ જ. પણ જો વાય ક્રોમોઝોમ ન હોય તો એ ફર્ટાઇલ મેલ આવશે, સ્ટરાઇલ મેલ આવશે, રાઈટ. અને વાય ક્રોમોઝોમ જો હોય તો ડેફિનેટલી જે છે તમારો ફર્ટાઇલ મેલ, રાઈટ. તો વાય ક્રોમોઝોમને આધારે ફર્ટિલિટી નક્કી થશે, પણ વાય ક્રોમોઝોમની એબસન્સ હોય તો મેલ નહીં બને એવું પોસિબલ નથી. જે આપણે આગળ પ્રિવિયસલી કન્ક્લુડ કર્યું હતું એ પ્રમાણે કે ભાઈ વાય ક્રોમોઝોમ જે છે એ નરપણા માટે જવાબદાર નથી. હા, પણ નરની અંદર જે પણ કાંઈ જે કહી શકાય કે ભાઈ શુક્રકોષનું ઉત્પાદન જે છે એ તમારી ડેફિનેટલી અફેક્ટ થશે. તો વાય હશે તો નોર્મલ મેલ, અને વાય નહીં હશે એટલે કે એક્સ ઓ ટાઈપનું હશે તો એ ડેફિનેટલી વંધ્ય પ્રકારનું નર હશે, એટલે કે ફર્ટાઇલ મેલ જે છે એ તમારું બનશે. ચાલો આગળ વધીએ છીએ આપણે. અહીંયા જે છે થર્ડ ઉપર જે છે તમારું, રાઈટ, અહીંયા જે તમારે મને કહેવાનું છે કે અહીંયા જીનોટાઈપ જે છે એ શું આવશે, રાઈટ. તો યર ડેફિનેટલી ઇટ ઇઝ ટ્રિપલ એ પ્લસ ટ્રિપલ એક્સ, રાઈટ. આ ટાઈપનું જીનોટાઈપ બનશે. અને એ કેસની અંદર રેશિયો કેટલો આવ્યો? 1 જ આવ્યો. તો જો 1 આવ્યો તો ફરી પાછો શું આન્સર આવવો જોઈએ, રાઈટ? કારણ કે આગળ પણ આપણે જોઈ લીધું 1 માટે, તો ડેફિનેટલી નોર્મલ ફિમેલ. ઇવન ઇન ધીસ કેસ દેર ઇઝ એન ટ્રાઇપ્લોઇડ ઓર્ગેનિઝમ, ધેન ઓલ્સો ઇટ ઇઝ અ ફર્ટાઇલ ફિમેલ, રાઈટ. કે જે બતાવે છે કે એક્સ ઇઝ ટુ એનો રેશિયો, એક્સ અપોન એનો રેશિયો જે છે એનું કેટલું ઇમ્પોર્ટન્સ, રાઈટ. એક્સ કેટલા ક્રોમોઝોમ છે એની ઉપર કોઈ આધારિત નથી, રાઈટ. પણ એક્સ અને એનો રેશિયો જે છે એ 1 આવે છે તો દરેક વખતે નોર્મલ ફિમેલ આપણને મળે છે. ફરી પાછું નીચે આપણે જોઈએ છે ચોથું ખાનું જે છે અહીંયા બ્લુ કલરનું, એમાં આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો આન્સર આવશે એ પ્લસ એક્સ એક્સ વાય. રેશિયો જે છે એ શું આવે છે અહીંયા? તો ડેફિનેટલી રેશિયો કંઈક અલગ આપણને મળ્યો. કેટલો અલગ મળ્યો? તો કે 3
2/3, રાઈટ. 2/3 જોશો તમે તો ડેફિનેટલી રેશિયો મળ્યો છે આપણને 0.5 થી 1ની વચ્ચે, રાઈટ. તો એઝ પર બ્રિજીસ 0.5 to 1ની વચ્ચે જો કદાચ તમારું સ્ટ્રક્ચર હોય, જે આપણને દેખાય છે 0.67, તો એ કેસની અંદર આંતરજાતીય વંધ્ય મળશે, રાઈટ. તો ઇન્ટરસેક્સ વેરાયટી જે છે એ તમને મળશે કે જે ફર્ટાઇલ નહીં હોય, સ્ટરાઇલ ટાઈપની હશે, રાઈટ. વંધ્ય મતલબ કે સ્ટરાઇલ. તો 0.67નો રેશિયો મળે, અથવા તો બહુ સિમ્પલ લેંગ્વેજની અંદર 0.5 to 1ની વચ્ચે જ્યારે આપણને રેશિયો મળે, then it is an intersex variety which is a sterile type. ઓકે, ચાલો આગળ વ્હાઇટ જે તમારું બોક્સ જે છે એની ઉપર જતા રહીએ આપણે. AA પ્લસ XXX રેશિયો ફરી પાછો કોઈક આપણને અલગ ટાઈપનો મળ્યો. કયો અલગ ટાઈપનો મળ્યો? તો કે ભાઈ અહીંયા જે છે એ તમારો 1.5 મળ્યો, રાઈટ. 3/2 એટલે કે 1.5નો મળ્યો. તો એઝ પર બ્રિજીસ જો આપણને રેશિયો 1.5નો મળે તો એ કેસમાં હંમેશા ડેવલપમેન્ટ ઝાયગોટનું જે છે એ થશે ખરા ફિમેલ, પણ એ ફિમેલ કેવી હશે? એ સ્ટરાઇલ ટાઈપની હશે, સુપર ફિમેલ ટાઈપની બનશે, રાઈટ. મેટા ફિમેલ અથવા તો સુપર ફિમેલ ટાઈપની જે છે સ્ટ્રક્ચર બનશે. તો સુપર વંધ્ય માદા તરીકેનું સ્ટ્રક્ચર જે છે આપણને જોવા મળશે. આગળ વધીએ છીએ, ફરી પાછું નીચે પિંક તરફ આવીએ છીએ. તો અહીંયા તમને જોઈ શકો છો AA પ્લસ XXY. અહીંયા ફરી પાછો રેશિયો આપણને મળે છે 1. જો રેશિયો 1 મળે છે તો શું બનશે? હંમેશા નોર્મલ ફિમેલ બનશે. જો Y ક્રોમોઝોમ છે એમ છતાં પણ સાદી માદા બની છે. ઓકે, તો આ સમજી શકાય એવું છે કે રેશિયોનું ઇમ્પોર્ટન્સ કેટલું છે, રાઈટ. એવી જ રીતે નેક્સ્ટ આપણે જે બ્લુ જે છે લાસ્ટ જે છે ઉપર, એની ઉપર જઈએ છીએ તો AA પ્લસ XX. તો અહીંયા રેશિયો તમને કેટલો મળે છે? તો સીધી વસ્તુ દેખાય છે આપણને 2/3, 0.67. 0.67 માટે શું આવશે? હંમેશા આંતરજાતીય વંધ્ય, ઇન્ટરસેક્સ, રાઈટ. નહીં તો મેલ કે નહીં તો ફિમેલ, બેમાંથી એક પણ નહીં, રાઈટ. અને છેલ્લે આવ્યું તમારું AAA પ્લસ XY. આ સંજોગોમાં રેશિયો મળે છે 1/3 એટલે કે 0.33. 0.33 મળશે તો એ સંજોગોમાં સુપર નર વંધ્ય મળશે, રાઈટ. તો મેટા મેલ મળશે, રાઈટ. અથવા તો સુપર મેલ જે છે એ તમને મળશે. પણ ડેફિનેટલી જ્યારે પણ આવો રેશિયો, જ્યારે તમને વચ્ચેનો કોઈ આંકડો મળે, રાઈટ, એટલે કે 0.5, 1 એ સિવાયનો કોઈ તમને આંકડો મળે તો એ સંજોગોમાં એ હંમેશા મોટાભાગે જે છે કયા ટાઈપનું હશે? તો કે ભાઈ એ સ્ટરાઇલ ટાઈપનું સ્ટ્રક્ચર હશે, રાઈટ. તો જો રેશિયો જે છે એ તમને બધા યાદ રાખવા પડશે, રાઈટ. ફરી પાછું જે છે તમને અહીંયા ડાયાગ્રામ જે છે એ બતાવવાનો પ્રયત્ન કરું અને પૂછવાનો કોશિશ કરીશ, રાઈટ, જેથી કરીને તમને જે છે યાદ રહી જાય, રાઈટ. અહીંયા જે છે રેશિયો આપણને કેટલો મળે છે? તો કે 1 મળે છે. જો 1 હશે તો શું આવશે આન્સર? હંમેશા ડેફિનેટલી ઇટ હેઝ ટુ બી નોર્મલ ફિમેલ. સેકન્ડની અંદર આપણને રેશિયો કેટલો મળે છે? 0.5. 0.5ની અંદર હંમેશા આન્સર શું આવશે? ડેફિનેટલી નોર્મલ મેલ. નોર્મલ મેલ ક્યારે? જ્યારે XY હોય ત્યારે. XO હોય તો એ સંજોગોમાં ભલે રેશિયો 0.5 હોય પણ એ સંજોગોમાં વંધ્ય નર જ મળશે, એટલે કે સ્ટરાઇલ ટાઈપનું મેલ જ આપણને મળશે. થર્ડ કેસની અંદર આપણને રેશિયો ફરી પાછો 1 મળે છે. 1 મળશે તો ડેફિનેટલી નોર્મલ ફિમેલ. ફોર્થ કેસની અંદર આપણને જે છે રેશિયો મળે છે 0.67. 0.67નો રેશિયો મળે તો ડેફિનેટલી ઇન્ટરસેક્સ વેરાયટી જે છે એ મળશે, જે હંમેશા સ્ટરાઇલ ટાઈપની હશે, રાઈટ. એવી જ રીતે જો તમને રેશિયો જે છે એ તમારું 1.5, 1ની અબોવ જતું રહેશે તો એ કેસમાં ફિમેલ મળશે, પણ કેવી ફિમેલ? સુપર ફિમેલ, રાઈટ. મેટા ફિમેલ જે છે એ ટાઈપની મળશે, જે હંમેશા સ્ટરાઇલ ટાઈપની હશે. જો રેશિયો તમને 1નો મળે, ડેફિનેટલી જે છઠ્ઠા કેસની દેખાય છે આપણને, તો એ કેસમાં નોર્મલ ફિમેલ. ઇવન ઇફ ધેર ઇઝ એન પ્રેઝન્સ ઓફ Y, રાઈટ, Y ક્રોમોઝોમ છે એમ છતાં પણ આપણને નોર્મલ ફિમેલ મળે છે. આ સિવાય તો કે ભાઈ 0.67નો રેશિયો તો ડેફિનેટલી આંતરજાતીય વંધ્ય હંમેશા મળશે. અને છેલ્લે આવ્યો 0.33નો રેશિયો, તો એ સંજોગોમાં આપણને મળશે સુપર નર, કે જે વંધ્ય પ્રકારનો હોય, રાઈટ. તો સુપર મેલ, રાઈટ. તો એવું થાય નહીં કોઈને, ભાઈ ખોટું ન લાગે કે ભાઈ સુપર માદા આવી તો સુપર નર કેમ નો આવ્યો, બરાબર ને. સુપર નર એટલે સુપરમેન નહીં હો પાછો, હા, એ જરાક ધ્યાન રાખજો, બરાબર. સુપરમેન જે છે એ તમારું સાયન્સ ફિક્શનનું જે કેરેક્ટર જે છે એ આપણે વાત કરતા નથી. ચાલો ફરી પાછું પૂછવા માગીશ અને તમને કહેવા માગીશ કે ભાઈ X/A નો રેશિયો 1 હોય તો આપણે જોઈ લીધું કે ફિમેલ. આની અંદર આપણે 2 કેસ જોયા. કયા 2 કેસ જોયા? એક તો ડાયપ્લોઇડ વાળું ને એક ટ્રાઇપ્લોઇડ વાળું. તો 2A પ્લસ XX અથવા તો 3A પ્લસ XXX, તો એ કેસમાં નોર્મલ ફિમેલ. સિમિલરલી X/A નો રેશિયો 0.5 હોય તો આપણે હંમેશા જોયું કે મેલ જ આવે છે, પણ મેલમાં 2 પોસિબિલિટી આપણે જોઈ. કઈ 2 પોસિબિલિટી આપણે જોઈ? કે ભાઈ ફર્ટાઇલ મેલ પણ હોઈ શકે અને સ્ટરાઇલ મેલ પણ હોઈ શકે, જે Y રંગસૂત્ર ઉપર આધાર રાખશે, બરાબર ને. 1.5નો રેશિયો હોય તો ડેફિનેટલી સુપર ફિમેલ અથવા તો મેટા ફિમેલ, કે જે સ્ટરાઇલ ટાઈપની હશે, જેમાં એક જ જીનોટાઇપિક પોસિબિલિટી આપણે જોયું 2A પ્લસ XXX. સિમિલરલી લેસ ધેન 0.5 વાળામાં આપણે કેસ કેવો આવશે? સુપર મેલ અથવા તો મેટા મેલ, કે જેની અંદર 3A પ્લસ XY આ રીતનું આપણને સ્ટ્રક્ચર મળશે. જો રેશિયો 0.5 થી 1ની વચ્ચે હોય તો ઇન્ટરસેક્સ વેરાયટી હંમેશા મળે, કે જે સ્ટરાઇલ ટાઈપની હોય. અને રેશિયો 1.2 હોય તો ડેફિનેટલી આપણે જોઈ લીધું કે 0.5 જે છે એ મેલ જ આવશે, બરાબર ને. તો સેક્સ ઇન્ડેક્સ રેશિયો એક્ઝામમાં ઘણી બધી વાર પૂછાય છે. આ આપણી ટેક્સ્ટબુકમાં આપેલું નથી, એમ છતાં પણ પૂછાય છે, માટે ખાસ યાદ રાખવાનું છે, બરાબર ને.
2 થિયરી આપણે લર્ન કરી લીધી છે. ત્રીજી થિયરી ઉપર જે છે એ આપણે જવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, રાઈટ. દેટ ઇઝ હેપ્લોઇડ એન્ડ ડાયપ્લોઇડ મિકેનિઝમ, એકકીય અને દ્વિકીય ક્રિયાવિધિ, જેનાથી તમે સમજશો કે ભાઈ મધમાખીની અંદર જે છે એ 3 ટાઈપની વેરાયટી કેમ હતી. આપણે જોયું હતું જે તે ટાઈમે ડ્રોન અને ક્વીન અને વર્કર ફિમેલ, રાઈટ. આવી 3 વેરાયટી આપણે જોઈ હતી. તો એ જે છે એ તમને હેપ્લોઇડી અને ડાયપ્લોઇડી મિકેનિઝમથી જે છે એ તમને સમજ પડશે. તો એના માટે પાર્થેનોજિનેસિસ, રાઈટ, એ પ્રોસેસ જે છે તમને ખબર હોવી જોઈએ. આમ તો તમે રિપ્રોડક્શન ઇન ઓર્ગેનિઝમ લર્ન કર્યું છે એટલે તમને ખ્યાલ હશે જ. એમ છતાં પણ પાર્થેનોજિનેસિસ જો કદાચ ન ખ્યાલ હોય તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે તો ખાસ યાદ રાખવાનું છે. ગુજરાતીમાં આપણે એને કહીશું અસંયોગી જનન, રાઈટ. પ્રોસેસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ઇવોલ્યુશન પોઈન્ટ ઓફ વ્યૂ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પાર્થેનોજિનેસિસ મતલબ કે ડેવલપમેન્ટ ઓફ એન ઓવમ ઇન્ટુ અ યંગ વિધાઉટ ગેટિંગ ફર્ટિલાઇઝડ, રાઈટ. મતલબ કે ફલન થયા વગર જો કોઈ અંડકોષ જો કદાચ કોઈ બચ્ચાની અંદર પરિણમે, રાઈટ, તો એ સંજોગોમાં આવી ક્રિયાને શું કહેવામાં આવે છે? પાર્થેનોજિનેસિસ તરીકે કહેવામાં આવે છે, રાઈટ. અને આવું જે પણ કંઈ બાળક જન્મે, રાઈટ, ઇન્ડિવિજ્યુઅલ પ્રોડ્યુસ બાય પાર્થેનોજેનેટિકલી પ્રોસેસ, દેટ ઇઝ કોલ્ડ એઝ અ પાર્થેનોટ, એટલે કે અસંયોગજ, રાઈટ. તો અસંયોગી જનનની પ્રક્રિયા સમજવી જરૂરી છે. અને અસંયોગજ એટલે શું એ પણ સમજવું જે છે એ જરૂરી છે, રાઈટ. ગુજરાતી શબ્દોમાં ઘણીવાર પ્રોનાઉન્સિએશનમાં તકલીફ થતી હશે, મને બોલવામાં થાય છે એટલે તમને સાંભળવામાં થતી હશે, પણ દેન યુ હેવ ટુ કોપ અપ વિથ દેટ, રાઈટ. યુ ડોન્ટ હેવ એની ઓપ્શન, રાઈટ. બટ કારણ કે હું એટલો બધો યુઝ ટુ નથી હોતો એટલા માટે, રાઈટ, બીજું કશું જ નહીં. ચાલો તો ફરી પાછું, પાર્થેનોજિનેસિસ, ડેવલપમેન્ટ ઓફ એ ઓવમ ઇન્ટુ અ યંગ વન વિધાઉટ ફર્ટિલાઇઝેશન, રાઈટ. સિમિલરલી પાર્થેનોટ મતલબ ઇન્ડિવિજ્યુઅલ પ્રોડ્યુસ પાર્થેનોજેનેટિકલી, ફાઇન. તો એક્ઝામ્પલની અંદર તમારું જે છે મેં તમને કીધું એમ કે હાઇમેનેપ્ટોરા ફેમિલીના જે પણ કંઈ સભ્યો જે છે એ, રાઈટ. તો ડેફિનેટલી એની અંદર તમારી જે છે એ એક્ઝામ્પલ હનીબીનું જે એક્ઝામ્પલ જે છે તમે આવી જશે, રાઈટ. તો ફરી પાછું જેમાં આપણે લેપિડોપ્ટેરા સમજાતા એવી જ રીતે હાઇમેનોપ્ટેરા સમજવાનું. હાઇમેનનો મતલબ શું થશે? મેમ્બ્રેન, રાઈટ. જે ડેલિકેટ મેમ્બ્રેન હોય ને આપણે શું કહે છે? હાઇમેન તરીકે ઓળખે છે. અને ટેરાનો મતલબ આપણે શું જે છે લીધો હતો? વિંગ્સ, રાઈટ. જેમ આપણે લેપિડોપ્ટેરામાં લીધું હતું, રાઈટ, કે લેપિડ મીન્સ સ્કેલ્સ અને ટેરા મીન્સ કે વિંગ્સ. વેન યોર સ્કેલ ગેટ્સ કન્વર્ટેડ ઇન્ટુ ઓર સ્કેલ આર વર્કિંગ એઝ અ વિંગ, તો દેન એ કેસની અંદર આપણે લેપિડોપ્ટેરા કહેતા. સિમિલરલી હાઇમેનોપ્ટેરા જે છે તમે સમજી શકો છો, રાઈટ. તો હાઇમેનોપ્ટેરા ફેમિલીના સભ્યો જે છે એ તમને અહીંયા દેખાય છે, રાઈટ. તો બી જે છે, વાસ્પ જે છે, એન્ટ, રાઈટ, મધમાખી, ભમરી અને કીડી, આ બધા જે છે તમારા હાઇમેનોપ્ટેરા જે છે એના જે છે તમે મેમ્બર્સ જે છે કાઉન્ટ કરી શકો છો. અહીંયા જે છે ડાયાગ્રામથી તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, રાઈટ. અને સેમ વસ્તુ જે છે તમને એક ચાર્ટના ફોર્મમાં પણ બતાવેલી છે કે જે સી દેટ એન્ડોપ્ટેરિગોટા જે છે એની અંદર લેપિડોપ્ટેરા પણ આવે છે, ડિપ્ટેરા પણ આવે છે, રાઈટ. તો આ બધા છે. અને છેલ્લે જે છે તમારું અહીંયા હાઇમેનોપ્ટેરા જે છે તમને બતાવેલું, સો ફ્લાય, વાસ્પ, એન્ટ, બીઝ, આ બધા જ જે છે હાઇમેનોપ્ટેરા ફેમિલીના જે છે એ તમારા સભ્યો છે, રાઈટ. તો એમાંથી આપણે હનીબીનું એક્ઝામ્પલ લેશું, કારણ કે આપણે પેલા ફૂડ પ્રોડક્શનવાળા ચેપ્ટરની અંદર પણ સેમ વસ્તુ જોઈ હતી. તો તમે જોઈ શકો છો કે ફિમેલ જે છે એનું જીનોટાઈપ જે છે, એના જે પણ કંઈ ક્રોમોઝોમ જે છે કેટલા છે? 32 છે, એટલે કે ડાયપ્લોઇડ છે. જ્યારે મેલ જે છે એના તમારા જો કદાચ તમે જીનોટાઈપ તમે જોશો, ક્રોમોઝોમ જોશો, તો કેટલા છે? 16 જ છે. મતલબ કે આની કરતાં અડધા છે, મતલબ કે એ હેપ્લોઇડ છે. તો આનો મતલબ એ થયો કે જો કદાચ ઓર્ગેનિઝમ જે છે એની અંદર ડાયપ્લોઇડ હોય તો એ ફિમેલનેસ ડેવલપ થાય છે, અને જો હેપ્લોઇડ હોય તો એ કેસમાં મેલનેસ ડેવલપ થાય છે. તો મેલ તો જે છે એ માઇટોસિસની પ્રોસેસથી જ ગેમેટ પ્રોડ્યુસ કરે છે, તો એ સંજોગોમાં નંબર ઓફ ક્રોમોઝોમ વિલ બી સેમ, 16 જ રહેશે. જ્યારે ફિમેલ જે છે એની અંદર મિયોસિસની પ્રોસેસમાં 2 ટાઈપના તમારા ગેમેટ પ્રોડ્યુસ હશે, રાઈટ. 16 અને 16 વાળા 2 પ્રોડ્યુસ હશે, રાઈટ. આ સંજોગોની અંદર જો એ 16 એસ જ વિધાઉટ ફર્ટિલાઇઝેશન જો ડેવલપ થશે, ધેન ધ રિઝલ્ટન્ટ ઝાયગોટ વિલ ડેવલપ ઇન્ટુ મેલ. જો એ કદાચ માનો કે કદાચ ઝાયગોટ ફોર્મ થયું, ફર્ટિલાઇઝેશન થયું અને ઝાયગોટ ફોર્મ થયું, તો ધેન ઇન દેટ કેસ ડેફિનેટલી ઇટ વિલ લીડ ટુ ફિમેલ, બરાબર ને. તો આ રીતનું સ્ટ્રક્ચર જે છે એ જોવા મળે છે. અને એટલા માટે ફિમેલ વર્કર્સ જે છે કમ્પેરેટિવલી જે છે એ હનીબીઝની અંદર વધારે છે. જો તમને યાદ હોય તો આપણે જોયું હતું જે તે ટાઈમે હનીબીઝની અંદર 3 વેરાયટી હોય. ફંક્શનલ મેલ, જેને આપણે ડ્રોન તરીકે કીધા હતા, રાઈટ. ચારે બાજુ ઉડતા રહેતા હોય, ડ્રોન હોય આમે ઉડતા જ રહી ને, આ મેલ એ બધા ઉડતા રહેતા હોય. ચાલો, તો ફંક્શનલ મેલ, ડ્રોન, પ્રજનનક્ષમ નર, રાઈટ. તો ડેફિનેટલી ફર્ટાઇલ ટાઈપના હોય, રાઈટ. બીજી વસ્તુ તો કે ફિમેલની અંદર 2 વેરાયટી, તો કે એક ફર્ટાઇલ નોર્મલ ડાયપ્લોઇડ
જેને આપણે ક્વીન બી તરીકે ઓળખીએ છીએ, રાઈટ. ક્વીન બી એટલા માટે કારણ કે એની આજુબાજુ 4-5 નર્સિંગ બી હોય. ફિશ ટાઈપ જે ફૂડ જે છે એટલે કે રોયલ જેલી જે છે એનું ફીડ કરાવે છે. આવું રોયલ જેલી ફીડ કરે એટલે એ સંજોગોમાં ધીસ ઇઝ રોયલ જેલી, રાઈટ. તો રોયલ જેલી ફીડ કરે તો એ કેસની અંદર હોર્મોન્સ જે છે એની અંદર ડેવલપ થાય અને એવી જે પણ કંઈ બી હોય એ ફર્ટાઇલ બી તરીકે ડેવલપ થાય. તો આખા મધપુડાની અંદર, રાઈટ, એપિયરીની અંદર એક જ ફિમેલ એવી હોય કે જે ફર્ટાઇલ હોય અને ફર્ટાઇલ ફિમેલ જે છે એને આપણે શું કહીએ છીએ? ક્વીન બી તરીકે ઓળખીએ છીએ, રાણી માખી તરીકે ઓળખીએ છીએ, રાઈટ. જેનું આપણે જોયું હતું ઇમ્પોર્ટન્સ એ બહુ મોટું હતું. જ્યારે પણ મેનેજમેન્ટ કરવાનું હોય એપિયરીનું તો ત્યારે ક્વીન બી જે છે એનું મેનેજમેન્ટ કરતાં આવડતું હોય તો ડેફિનેટલી યુ આર એબલ ટુ મેનેજ ઇટ, ફાઇન. બીજી જે માખી જે છે જે રોયલ જેલી ફૂડ નથી ખાતી એ જે છે એ ડેફિનેટલી સ્ટરાઇલ તરીકે, કારણ કે એની અંદર હોર્મોન્સ ડેવલપ થતા નથી, તો એ સંજોગોમાં સ્ટરાઇલ ડાયપ્લોઇડ જે પણ કંઈ ફિમેલ હોય એને વર્કર બી તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ. તો 32 ક્રોમોઝોમ્સવાળા ફિમેલની અંદર બે વસ્તુ, રાઈટ. જો અહીંયા આપણે XXXO એવું નથી કહેતા, એનું જીનોટાઈપ તો સેમ જ છે, બધી ફિમેલનું સરખું છે. પણ રોયલ જેલી ફૂડ જે માખીને મળે છે એ માખી ફર્ટાઇલ નોર્મલ જે એટલે કે ક્વીન તરીકે જે છે ડેવલપ થાય છે અને બાકીની બધી જે છે એ સ્ટરાઇલ રહે છે, જે વર્કર તરીકે બિહેવ કરે છે. તો એ સંજોગોમાં એના વ્યવસ્થાપનની અંદર એટલે કે મેનેજમેન્ટની અંદર આ ટાઈપનું જે છે એ ડેવલપમેન્ટ થવું ખૂબ જ જરૂરી છે. હવે અહીંયા રોયલ જેલીમાં મેં તમને કીધું એમ કે ભાઈ રોયલ જેલી જેને ખવડાવવામાં આવે એની અંદર ફર્ટિલિટી ડેવલપ થાય છે, પણ માખીની અંદર આવું માણસમાં ના થાય, રાઈટ. માણસો જે છે જ્યારે આ થિયરી ખબર પડી તો ઘણા બધા લોકો જે છે એ ફોલ્સલી જે છે એ આનું કન્ઝપ્શન કરવા માંડ્યા કે ભાઈ રોયલ જેલી ખાવાનું ચાલુ કરી દે તો ફર્ટિલિટીના પ્રોબ્લેમ હોય એને સોલ્વ થઈ જાય. એવું કંઈ જ થતું નથી. સાયન્સમાં પ્રૂવ થયેલું છે કે રોયલ જેલી ઉલટાનું રોયલ જેલી જે છે હ્યુમનમાં કદાચ કન્ઝપ્શન કરવામાં તો ઘણા લોકોને એલર્જી પણ થાય છે. અને ન્યુટ્રિટિવ વેલ્યુ ખરી, પણ એ ન્યુટ્રિટિવ વેલ્યુ માટે તમે કોઈ જીવનું આખું જે છે તમે એનું રહેઠાણ જે છે એ બરબાદ કરી નાખો, એ કોઈ વસ્તુ સારી ના કહેવાય. બીજી વસ્તુ કે એનાથી ફર્ટિલિટીમાં કોઈ પણ જાતનો ફાયદો થતો નથી, કે ઇનફર્ટિલિટીનો પ્રોબ્લેમ હોય ને રોયલ જેલી ખાવાનું ચાલુ કરી દે ને મટી જાય અને સારું થઈ જાય એવું કશું પણ થતું નથી, રાઈટ. તો ડેફિનેટલી ધીસ ઇઝ ઓનલી ઓબ્ઝર્વડ ઇન હની બીસ, નોટ ઇન ધી અધર ઓર્ગેનિઝમ્સ, બરાબર. તો એ ખાસ એક વસ્તુ જે છે એ યાદ રાખવાની છે. હા, એક વસ્તુ તમને ક્વેશ્ચન થવું જોઈએ કે માનો કે કોઈ સંજોગોની અંદર ક્વીન બી જે છે એનું મૃત્યુ થઈ જાય તો શું મધપૂડો જે છે એ જે છે એ નાશ થઈ જશે? ના. તો એની અંદર જે છે પછી શું થશે? નર્સિંગ બી જે છે બીજી કોઈ એક બીને સિલેક્ટ કરશે કે જેને ફરી પાછું રોયલ જેલી ફૂડ જે છે એ આપવામાં આવશે એન્ડ ધેટ વિલ બી નાવ સર્વિંગ એઝ એ ક્વીન. એની અંદર ફર્ટિલિટી ડેવલપ થઈ શકે છે, રાઈટ. તો રાણી માખી કદાચ ન હોય, એનું અકસ્માતે મૃત્યુ થાય તો બીજી માખીને જે છે રોયલ જેલી ફૂડ ખવડાવીને ફરી પાછી રાણી માખી બનાવી શકાય છે, રાઈટ. ધીસ ઇઝ હાઉ ધ સેક્સ ડિટર્મિનેશન ઇન હની બી ઇઝ ધેર, રાઈટ. તો 3 માખી જે છે એ જોવા મળે છે હની બીઝની અંદર. ડ્રોન કે જે ફંક્શનલ મેલ છે, ફરી પાછું એની અંદર નંબર ઓફ ક્રોમોઝોમ કેટલા છે? 16, મતલબ કે હેપ્લોઇડ, રાઈટ. ક્વીનની અંદર અને વર્કરની અંદર બંનેની અંદર 32, રાઈટ. તો ક્વીન શું કામે ફર્ટાઇલ? કારણ કે એને રોયલ જેલી ફૂડ જે છે એ કન્ઝ્યુમ કરવામાં આવે છે નર્સિંગ બી દ્વારા, ઓકે. અને જેને રોયલ જેલી ફૂડ નથી મળતું એ નોર્મલ વર્કર તરીકે બિહેવ કરે છે, રાઈટ. સો ધીસ ઇઝ ડાયપ્લોઇડ હેપ્લોઇડ મિકેનિઝમ. તો આપણે મોટાભાગના જે છે એ એક્ઝામ્પલ જે છે અહીંયા જોઈ લીધા છે. તમે જોઈ શકો છો મેલ હેટ્રોગેમેટી, તો અહીંયા જે છે એ આપણને દેખાય છે. ધીસ ઇઝ મેલ હેટ્રોગેમેટી, રાઈટ. અહીંયા જે છે એ તમારી ફિમેલ હેટ્રોગેમેટી જે છે એ દેખાય છે. અહીંયા જે છે તમે જોઈ શકો છો કે ભાઈ જે ડ્રોસોફિલા જે છે જેની અંદર મેલ હેટ્રોગેમેટી જ જોવા મળે છે, પણ મેલ હેટ્રોગેમેટીની સાથે સાથે એક પોસિબિલિટી એવી પણ છે કે જેની અંદર કદાચ જે તમે કહી શકો છો કે ભાઈ શું કહેવાય કે XO ટાઈપનું હોય તો પણ જે છે મેલ બની શકે છે, પણ સ્ટરાઇલ ટાઈપનું જે છે, રાઈટ, એ પ્રકારનું તમે જોઈ શકો છો, રાઈટ. આ એક્ઝેક્ટલી ડ્રોસોફિલા તો નથી કારણ કે નંબર ઓફ ક્રોમોઝોમ જે છે એ અલગ ટાઈપના બતાવે છે, પણ ડિપ્ટેરા ફેમિલીનું જ કંઈક જે છે એ બતાવેલું છે, રાઈટ. એવું તમને કહેવા માગું છું, રાઈટ. એવી જ રીતે અહીંયા તમે જોઈ શકો છો ગ્રાસ ઓપર, તો XX અને XO વાળી મેથડ જે છે અહીંયા બતાવેલી છે, રાઈટ. તો ડેફિનેટલી Y ક્રોમોઝોમ વગર પણ જે છે એ મેલનેસ પોસિબલ છે એવું અહીંયા બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, રાઈટ. તો ધીસ ઇઝ એન ઓવરવ્યૂ. હજી એક સરસ મજાનો ડાયાગ્રામ જોઈએ જેથી કરીને બધી મેથડ રિવાઇઝ થઈ ગઈ એવો તમને સંતોષ થાય, રાઈટ. અહીંયા જો આ થઈ ગયો ડાયપ્લોઇડ અને હેપ્લોઇડ વાળો પણ સિસ્ટમ અહીંયા કવર કરવાનો ટ્રાય કર્યો છે, રાઈટ. હની બીની અંદર જે તમારું હતું તો જોઈ શકો છો ધીસ ઇઝ ડાયપ્લોઇડ એન્ડ ધીસ ઇઝ હેપ્લોઇડ, રાઈટ. અને મેલ ફિમેલ હેટ્રોગેમેટી જે છે એ તો તમારી બતાવેલી છે. XO સિસ્ટમ જે છે એ પણ બતાવેલી છે. ગ્રાસ ઉપર ફરી પાછું ડ્રો કરેલું છે જેથી કરીને તમને ખ્યાલ આવી શકે. તો મોટાભાગની મેથડ જે છે એ બતાવેલી છે અને આ એક્ઝામ્પલ પૂછાય તો હવે તમને બિલકુલ આવડવા જોઈએ, બરાબર ને? એટલું તો હું એક્સપેક્ટ કરી શકું. ચાલો આગળ વધીએ છીએ. ગાયનેન્ડ્રોમોર્ફ, રાઈટ. તો ગાયનેન્ડ્રોમોર્ફ જે છે તમને ડાયાગ્રામમાં દેખાય છે. અર્ધનારેશ્વર, બરાબર ને? સરસ મજાનું નામ જે છે એ આપણે માઇન્ડમાં આવ્યું છે, રાઈટ. તો ડેફિનેટલી ગાયનેન્ડ્રોમોર્ફ,
તો જો અહીંયા તમને વર્ડ ઉપરથી ખબર પડશે ગાયનો, અને બીજો વર્ડ શું લખ્યો છે એન્ડ્રો, રાઈટ, અને ત્રીજું જે વર્ડ જે છે શું છે મોર્ફ. આટલી વસ્તુ જોશો ને તમે તો ભાગલા પાડો ને રાજ કરો એના જેવી વાત છે. મોર્ફોલોજીનો મતલબ શું થાય, રાઈટ, તો ડેફિનેટલી બાહ્યાકાર, રાઈટ, દેખાવ કેવો છે. એન્ડ્રોનો મતલબ શું થાય, રિલેટેડ ટુ મેલ, અને ગાયનોનો મતલબ શું થાય, રિલેટેડ ટુ ફિમેલ. તો જેનો દેખાવ મેલ અને ફિમેલ બંને જેવો હોય એને આપણે શું કહેશું, ગાયનેન્ડ્રોમોર્ફ. ફરી પાછું તમને કહેવા માગીશ, કારણ કે જે લોવર ઓર્ગેનિઝમ હોય એમાં મોટાભાગે મેલ જે છે એ નાના હોય અને ફિમેલ જે છે એ કેવી હોય, મોટી હોય. તો દેખાય છે આમાં એક સાઈડનું બોડી જે છે એ નાનું છે ને બીજી સાઈડનું બોડી કેવું છે, મોટું છે. તો દેખાવ ઉપરથી જ ખબર પડી જાય છે કે ભાઈ આ અર્ધનારેશ્વર છે, રાઈટ, એટલે કે ગાયનેન્ડ્રોમોર્ફ છે. ટેકનિકલ નામ આપણે જોઈએ છે, અર્ધનારેશ્વર કંઈ સાચું નામ નથી અહીંયા, પણ દેન ડેફિનેટલી ગાયનેન્ડ્રોમોર્ફ એટલે કે જેનો હાફ લુક જે છે એ મેલ ટાઈપ છે અને હાફ લુક જે છે એ ફિમેલ ટાઈપ છે, રાઈટ. તો આવું કઈ રીતે બન્યું, બાયલેટરલ ગાયનેન્ડ્રોમોર્ફ કઈ રીતે બન્યું, રાઈટ. તો ડેફિનેટલી આવું ત્યારે જ બની શકે કે જ્યારે અમુક સેલ ડેવલપમેન્ટ વખતે XO ટાઈપના હોય. XO ટાઈપનું હશે તો એ ફિમેલ તો મેલ તો બનશે જ, રાઈટ, કારણ કે વાય જે છે એ રંગસૂત્ર જવાબદાર નથી, આપણને ખ્યાલ છે. તો એક સંજોગોની અંદર જો માનો કે એક સાઈડના રંગસૂત્ર XO ટાઈપના હોય, બીજી સાઈડના જે પણ કંઈ રંગસૂત્ર એટલે કે જે તમારું જીનોટાઈપ જે છે, ક્રોમોઝોમ જે છે તમારા XX ટાઈપના હોય, રાઈટ. તો આ સંજોગોમાં એવી પોસિબિલિટી ખરી, રાઈટ. તો ડેફિનેટલી અહીંયા શું કહેવા માગીએ છીએ આપણે, બોડી ઓફ સચ ટાઈપ ઓફ ડ્રોસોફિલા કેન જસ્ટ સી દેટ હાફ પાર્ટ લેટરલ પાર્ટ ઇઝ મેડ અપ ઓફ મેલ, રાઈટ, જ્યારે હાફ લેટર પાર્ટ જે છે તમારો ફિમેલ છે, રાઈટ. XO ટાઈપનું જે છે એ જીનોટાઈપ છે અને અહીંયા XX ટાઈપનું જીનોટાઈપ છે. હવે તમને એવું થાય કે ભાઈ વાત તો સાચી સાહેબ, સમજી તો ગયા અમે કે XO એટલે મેલ થાય ને XO એટલે, પણ આવું બને કઈ રીતે, ઇઝ ઇટ પોસિબલ? યસ, ઇટ ઇઝ પોસિબલ. માનો કે ઝાયગોટ બની ગયું છે, કોઈ એક સ્ટ્રક્ચર ઝાયગોટ જે છે તમારું બની ગયું છે, રાઈટ. તો ઝાયગોટ વખતે XX સ્ટ્રક્ચર છે, પણ જ્યારે પણ ઝાયગોટનું ફર્સ્ટ માઇટોટિક ડિવિઝન થાય છે, રાઈટ, ઝાયગોટનું ડિવિઝન તો માઇટોસિસથી થશે. જ્યારે ફર્સ્ટ માઇટોટિક ડિવિઝન હોય એ સંજોગોમાં મેટાફેઝ, રાઈટ, એટલે કે જે તમારું ભાજના અવસ્થા, ત્યારે કોઈ પણ સંજોગોમાં એક X ક્રોમોઝોમ જે છે એ જો ગુમાવી દેવામાં આવે, if there is a loss of X chromosome at the metaphase plate during first zygotic division, તો જ આવું થાય, બાકી ના થઈ શકે. ઝાયગોટ એટલે કે જે તમારું ફલિતાંડ જે હોય એ પહેલો જ જે તમારો બહેનો છે, ફલિતાંડ બહેનો છે, એ એકમાંથી બે જ્યારે થતા હોય ત્યારે આવવા જોઈએ આઈડિયલી કેવું, બે બાજુ એક X અને એક XX બે બાજુ આવવા જોઈએ. પણ સમજી લ્યો કે આ એક X જે છે એ ગુમાવી દે છે, તો ગુમાવી દેશે તો એક બાજુ કેવા થઈ ગયા તમારા XO થઈ ગયા, તો આ સાઈડનું સ્ટ્રક્ચર જે છે એ બધું કેવું બનશે, નર ટાઈપનું બનશે. અને આ સાઈડનું સ્ટ્રક્ચર કારણ કે XX છે તો એ કયા ટાઈપનું બનશે, માદા ટાઈપનું બનશે. સમજી શકાય એવું છે, રાઈટ. સો વેરેવર there is a loss of one X chromosome at metaphase during first zygotic division, then such type of a morphological structure is a possible case. જે નેચરમાં બહુ રેર હોય છે એમ છતાં પણ જોવા મળે છે અને માટે ડિસ્ક્રિપ્શન અહીંયા આપેલું છે. ફોર્મેશન ઓફ ગાયનેન્ડ્રોમોર્ફ અગેઇન ઇઝ એન એક્ઝામ્પલ કે વાય ક્રોમોઝોમનો સેક્સ ડિટર્મિનેશનમાં કોઈ જ જાતનો રોલ હોતો નથી, બરાબર ને. ચાલો, તો આ સાથે ગાયનેન્ડ્રોમોર્ફ પણ આપણે જે છે એ પૂરું કર્યું છે. બાર બોડી જે છે એની ઉપર હવે આપણે આગળ વધીએ છીએ, પણ આઈ હોપફુલ કે ભાઈ કદાચ ટાઈમ ઘણો બધો લીધો છે. આમ તો મારે પૂરું કરવું તો આખો ટોપિક, પણ ઘણો ટાઈમ થઈ ગયો છે, રાઈટ. કદાચ 11:30 વાગ્યા જેવું થઈ ગયું છે. સો આઈ થિંક આઈ શુડ સ્ટોપ. અને 12 બોડીથી જે આગળના જે બાકીના ટોપિક બાકી છે એ લગભગ આવતીકાલે જે છે હું પૂરા કરી આપીશ, જેથી કરીને તમારો આ ટોપિક આખો પૂરો થઈ જાય. ઓકે, ચાલો, થેન્ક યુ.